ખૂબ જ ઠંડી સવારે સૌને ઉષ્માભર્યો આવકાર આપીએ છીએ. આપણે આજની શિક્ષણ યાત્રા શરૂ કરીએ તે પૂર્વે ભીખુભાઈને હું વિનંતી કરીશ. કિરણભાઈ આવી ગયા છે. કિરણભાઈને વિનંતી કરીશ કે આપણા સાધકોને આવકારે. હરિઓમ. ખૂબ આનંદ થાય છે મને રવિવારની આટલી વહેલી સવારે જાહેરાતો એવી થઈ છે કે આજે ગુજરાતમાં સૌથી આ ઋતુનો સૌથી ઠંડામાં ઠંડો દિવસ છે અને છતાં પણ આપ સૌ આટલી સંખ્યામાં આવ્યા છો. જેમ જેમ ફોર્મ ભરાતા ગયા સંખ્યા વધતી ગઈ તેમ તેમ દિલને થોડો ઉચ્ચાર પણ થતો ગયો મને કે આટલી મોટી સંખ્યામાં આપ સૌ આવશો તો તમારી જિજ્ઞાસા સંતોષવાની, તમારી વ્યવસ્થા જાળવવાની અને એના કરતાં પણ અઘરું કામ 1 વર્ષ સુધી તમારો ઉત્સાહ ટકાવી રાખવાનો કે જેથી કરીને સંખ્યા તૂટતી ન થાય. અને યોગનિકેતન જે વર્ષોથી યોગ અને સંગીતનું શિક્ષણ આપતી એક માન્ય સંસ્થા આ શહેરની અને સંપૂર્ણ જીવન એ અધ્યાત્મ જ્ઞાન પીરસતી. હવે સંસ્થાઓનું ખરાબ ન દેખાય એનો થોડું મને જીવમાં વિચાર છે, પણ તમારા ચહેરા ઉપર જે ઉત્સાહ હું જોઈ રહ્યો છું આટલી વહેલી સવારે અહીંયા પહોંચવાનો, આટલી તકલીફમાં આજે વડોદરા મેરેથોન છે અને ઘણા બધા લોકોએ ગઈકાલે મને એવી વિનંતી કરી કે આજનો દિવસ કેન્સલ કરીએ, પણ અમે મક્કમ હતા ગમે એમ કરીને આજનો દિવસ આપણે જાળવીશું. અને આપ સૌ વધાર્યા છો. હું જૂનો ઇતિહાસ પણ વાંચી રહ્યો છું કે એક જમાનામાં ઉપનિષદ વિદ્યા શીખવા માટે, બ્રહ્મસૂત્ર શીખવા માટે આશ્રમોમાં જવું પડતું. અત્યારે પણ ઘણા લોકો હરિદ્વાર જાય છે, ઋષિકેશ જાય છે, હિમાલય જાય છે, પણ રિક્ષાઓ પર હું ઘણા બધી જાહેરાતો પણ આજકાલ જોઈ રહ્યો છું. અધ્યાત્મ શિબિર, આ બધી હાજરીઓ માંડી છે અધ્યાત્મના નામે પ્રજાના ક્ષેત્રોમાં. એવું મને કહેતા થોડો સંકોચ તો થાય છે, પણ સંપૂર્ણ જીવને જે નિષ્ઠાપૂર્વક આ જવાબદારી માથે લીધી છે તો ઉપનિષદની અઘરી વિદ્યા, બ્રહ્મ વિદ્યા, વેદોમાંથી જે જ્ઞાન ઉતરી આવ્યું એ 3 ગ્રંથોમાં સંપાદિત થયું, સંગ્રહિત થયું. એમાં 11 ઉપનિષદો, એમાં લગભગ 1589 શ્લોક, એમાંથી મહર્ષિ વેદવ્યાસજીએ લગભગ 500 શ્લોક જુદા કરીને બ્રહ્મસૂત્ર બનાવ્યું અને બીજા 700 શ્લોક અલગ કરીને એમાંથી ગીતા, ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા બનાવી. તો આ જે 3 ગ્રંથો છે, 11 ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા, એ બ્રહ્મ વિદ્યાના ગ્રંથો છે. પ્રસ્થાનત્રય કહેવાય છે હિન્દુ દર્શનમાં. એનું આટલી સરળ રીતે આયોજન કરીને 1 વર્ષ માટે આપને જ્ઞાન પીરસવામાં આવશે એનો યોગનિકેતન વતી હું હર્ષ વ્યક્ત કરું છું. અને આ ત્રિવેણી સંગમ છે, યોગનિકેતન છે, એને યમુના કહું, સંપૂર્ણ જીવન છે એને ગંગા કહું. તો જે શ્રોતાઓ, વિદ્યાર્થીઓ આવ્યા છે, હું શ્રોતાઓ નહીં કહું તમને, બધા નોટબુક લઈને આવ્યા છો કે નોટબુક લેજો, કારણ કે હવે કઠોર પરીક્ષા પણ લેવાની છે તમારી. હા, વચ્ચે વચ્ચે 2 મહિને તમારી પરીક્ષાઓ પણ લઈશું એટલે શીખેલું ભૂલાય નહીં. તો હું તમને બધાને સરસ્વતી ગણું છું. તો આ 3 મહાનદીઓ ભેગી થઈ અને 1 વર્ષ સુધી વડોદરામાં આપણે જ્ઞાન પર્વ ઉજવીએ એવી ઉત્સાહપૂર્ણ નોંધ સાથે હું સંપૂર્ણ જીવન ટ્રસ્ટના બધા કાર્યકર્તાઓ, યોગનિકેતનના મારા સાથીઓ અને આપ સૌનો આવકાર આપું છું. હરિઓમ.
ખૂબ આભાર કિરણભાઈ. કિરણભાઈની વાત સાંભળીને એમની પ્રત્યેક વાત, પ્રત્યેક શબ્દો આપણા હૃદયમાં ઉતરી ગયા. એમને જે રીતે આજે આપણને સૌને અહીંયા બિરદાવ્યા, ત્રિવેણી સંગમની વાત કરી, આપ સૌના ઉત્સાહની વાત કરી, ઉત્સાહને ટકાવી રાખવાની પણ વાત કરી. આ બધી વાતો ખૂબ જ સૂચક છે. એ આપણને દર રવિવારે જ્યારે સવારે અહીંયા ભેગા થઈશું ને ત્યારે એની પ્રતીતિ આપણને થશે. ખરેખર આજનો દિવસ એ ગુજરાત ખાતે સૌથી ઠંડો દિવસ, અને તેમાં આ જ્ઞાનની સરવાણી માટે આપણે સૌ અહીંયા સરસ્વતી રૂપે આપણને ગયા ત્રિવેણી સંગમની જે વાત કરી ત્યારે ખરેખર આપણ સૌમાં ઉત્સાહની સાથે સાથે ઉર્જાનો પણ સંચાર થયો હોય એવું મને લાગી રહ્યું છે. એક વર્ષ માટે શરૂ થનારી આ શિક્ષણ યાત્રામાં આપણે આધ્યાત્મિક શિક્ષણ લેવા માટેની શરૂઆત જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આધ્યાત્મિક શિક્ષણ શું છે એની વિસ્તૃત સમજ આપણે આજે સૌએ ક્લિયર કરવી જોઈએ, સ્પષ્ટ કરવી જોઈએ. તેના માટે હું આમંત્રણ આપું છું સંપૂર્ણ જીવનના શશિકાંતભાઈ શાહને. આભાર જગનાબેન. સૌ પહેલા આપ સૌ જિજ્ઞાસુ ભાઈ બહેનોને મારા પ્રણામ. આજે આપણે ઇતિહાસનું એક પાન લખી રહ્યા છીએ. અધ્યાત્મનો અર્થ છે પરમાત્માનો સ્વભાવ. અધ્યાત્મ શબ્દનો જો મિનિંગ લઈએ તો ગીતાજીના 8મા અધ્યાયમાં અર્જુન પ્રશ્ન પૂછે છે, કિમ તત્ બ્રહ્મ કિમ અધ્યાત્મ. હે કૃષ્ણ ભગવાન, મને કહો કે બ્રહ્મ શું છે અને અધ્યાત્મ શું છે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે નાશ રહિત શ્રેષ્ઠ તત્વ એટલે બ્રહ્મ. નાશ રહિત શ્રેષ્ઠ તત્વ, ઇટર્નલ, શાશ્વત કોઈ તત્વ હોય તો એ બ્રહ્મ, અને એ બ્રહ્મનો સ્વભાવ એ અધ્યાત્મ. અને જ્યાં અધ્યાત્મ હોય ત્યાં ઐક્ય હોય. આ ક્ષેત્રમાં પહેલીવાર બે સંસ્થાઓ, યોગ અને જ્ઞાન, બે મહત્વના પદ, યોગ અને જ્ઞાન નું મિલન થઈ રહ્યું છે. ત્યારે હું ખૂબ જ આનંદિત છું. આજે આપણે આધ્યાત્મિક શિક્ષણ, અધ્યાત્મ અને એ અધ્યાત્મનું શિક્ષણ એટલે આધ્યાત્મિક શિક્ષણ આખું વર્ષ ભણવાના છીએ. તો સૌથી પહેલી શરૂઆત આપણે શિક્ષણથી કરીએ. શિક્ષણ શું છે? તો આપણા જે વડીલો છે એમનો જે અનુભવ છે એને ગ્રંથસ્થ કરી ક્રોનોલોજીકલ આપણી સામે રજૂ કરવામાં આવે એ શિક્ષણ. અત્યારે જે આપણે શિક્ષણ મેળવી રહ્યા છીએ, સ્કૂલ હોય, કોલેજ હોય કે યુનિવર્સિટી હોય, એ ભૌતિક શિક્ષણ છે. અત્યારે જે આપણે સ્કૂલ કોલેજમાં મેળવી રહ્યા છીએ એ ભૌતિક શિક્ષણ છે. અને એનો ઉદ્દેશ
આપણે સમૃદ્ધ જીવન જીવીએ, કમ્ફર્ટેબલ લાઈફ જીવી, એટલું છે. અને એ જે ઉદ્દેશ છે એ પરિપૂર્ણ કરવા માટે છેલ્લા 300 વર્ષમાં એક મહાપ્રયાસ થયો. 300 વર્ષ. આમ તો 10મી સદીમાં ઓક્સફર્ડ અને બીજી યુનિવર્સિટીઝની શરૂઆત થઈ, પણ શકી નહીં. ગવર્મેન્ટ કન્ડિશનમાં બધી જ યુનિવર્સિટી, 5-7 યુનિવર્સિટી હશે, આપ ડેટ પર જશો તો વિગત મળશે, પણ તે could not survive. અને 300 વર્ષ પહેલા શરૂઆત થઈ યુનિવર્સિટીની. એ પહેલા શિક્ષણની કોઈ વ્યવસ્થા નહોતી. આ 300 વર્ષમાં શિક્ષણનું માળખું એટલું પાવરફુલ બન્યું કે આજે ગામડે ગામ, આખા વિશ્વમાં, ખાલી કોઈ એક ડેવલપ કન્ટ્રીની વાત નથી, ગામે ગામ શાળા છે. દરેક ટાઉનમાં કોલેજ છે અને શહેરમાં યુનિવર્સિટી છે. કોઈ પણ બાળક એવું ના કહી શકે કે હું શિક્ષણથી વંચિત રહી ગયો કારણ કે વ્યવસ્થા નહોતી. ગામડાના રિમોટ એરિયામાં રહેતો બાળક પણ લખતા વાંચતા શીખી જાય. વધારે એટલું સુંદર માળખું ગોઠવાયું છે અને એના પરિણામ આપણી સામે છે. આપણી ત્યાં ભારત દેશમાં પણ 150 થી વધારે વર્ષ પહેલા આ બધી યુનિવર્સિટી સ્થપાઈ. સૌથી પહેલા કલકત્તા, મદ્રાસ. અને પરિણામ જુઓ તો એક જમાનામાં આપણે ઘઉં ઇમ્પોર્ટ કરતા હતા, આઝાદી મળી ત્યારે. આજે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. કપડાં પહેરતા આપણા વડીલોને નહોતું આવડતું. આજે આપણે બધા વેલ ડ્રેસ છીએ. કમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, આપણે એનિમલ ડ્રીવન વ્હીકલ્સ, એની જે ફ્લાઇંગ કાર આવી ગઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કોઈ નદી એવી બાકી નથી જેની પર ડેમ અને બ્રિજ ના હોય. સ્પેસમાં પહોંચી ગયા આપણે. હેલ્થ, આપણી લોન્જિવિટી આઝાદ થયા ત્યારે બિલો 40 હતી, અત્યારે વી આર ક્રોસિંગ 70, ઓલમોસ્ટ ડબલ. હવે આપણો મુખ્ય મુદ્દો આવે છે કે આ જે બન્યું, જે સિદ્ધિ આપણને મળી 300 વર્ષમાં, એનું જો એનાલિસિસ કરીએ તો એવો કેવો પ્રયાસ થયો, એના મુખ્ય મુદ્દા શું? કેમ કે આપણે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનનું નેટવર્ક બનાવવા જઈ રહ્યા છીએ. આ જેવું ભૌતિક ક્ષેત્રનું નેટવર્ક છે એવું જ આપણે આધ્યાત્મિક ક્ષેત્રનું નેટવર્ક બનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ જાણવું આપણા માટે બહુ જરૂરી છે કે એમણે શું જાદુ કર્યું, એમનું રહસ્ય શું. તો સૌથી પહેલું અહીંયા ફક્ત શિક્ષણ. આટલી બધી કેલામિટીઝ આવી, કોઈ વાઇસ ચાન્સેલર ત્યાં ગયા નહીં. ફ્લડ આવ્યું કે ધરતીકંપ આવ્યો, એટલે કહ્યું મારું કામ શિક્ષણ હતું. ફોકસ, કોર કોમ્પિટન્સ. બીજું 5 સ્તરીય આયોજન, પ્રાઇમરી, સેકન્ડરી, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, રિસર્ચ. આખું નેટવર્ક ગોઠવાયું અને વૈશ્વિક સ્તરે સ્વીકૃત અભ્યાસ થયો. અહીંયા બાળક સ્કૂલમાં ભણે અને કોલેજમાં આગળ ભણવું હોય, અમેરિકા, યુરોપ, રશિયા, ભાષા ગમે તે હોય, શાસન વ્યવસ્થા કોઈ પણ હોય, ત્યારે એડમિશન મળી જાય. અહીંના એન્જિનિયરને ત્યાં નોકરી મળી જાય. આવું સુંદર એક આયોજન
બની ગયું અને એનું પરિણામ પણ મળ્યું આપણને, અને આપણે અત્યારે એ પરિણામને ભોગવી રહ્યા છીએ. શાસકો અત્યારના આપણા મોટાભાગના શાસકો ગ્રેજ્યુએટ છે. હવે પહેલાં હતું એવું, હવે મોટાભાગના ગ્રેજ્યુએટ છે. એમને ખબર છે ભૌતિક શિક્ષણ શું છે, કેવી રીતે અપાય, શું કાળજી રાખવી જોઈએ, કેવી રીતે કંટ્રોલ કરવો જોઈએ. શિક્ષણનું આખું એક ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન. પણ એ શાસકોને આધ્યાત્મ વિશે કંઈ જ ખબર નથી. એટલે એ લોકો આ ક્ષેત્રને નિયંત્રણમાં રાખી શકતા નથી. એટલે નિયંત્રણમાં રાખવા માટે નોલેજ જોઈએ પોતાની પાસે. આ આધ્યાત્મ ક્ષેત્રને મોટા ભાગના લોકો ચુમંતર જાદુ મંતરનું ક્ષેત્ર ગણે છે. કઈ જાદુ થઈ જાય અને રહસ્યવાદ સ્પેસમાં જવાની વાત છે. આપણે સમજીએ કે આપણને સમજ ના પડે, પણ એટલી ખબર છે કે જાદુ નથી. ઇટ્સ અ સાયન્સ. આટલી સ્પષ્ટ સમજ આપણને બધાને છે. ભૌતિક ક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે ગુજરીએ છીએ. કઈ રીતે હું પોતે સાહેબ જ્યારે અહીંયા યોગ નિકેતનમાં આવ્યા, પહેલા નહીં યોગ નિકેતન શરૂઆતની બેચમાં, ત્યારે મને એમાં કંઈક એવું જાણવા પડશે. ગુરુજીએ મને સમજાવ્યું, શશીભાઈ એવું કશું નથી. તમે જે મેળવવા માટે આવ્યા છો એવું કંઈ નહીં મળે. ઘેર જો પાછળ અહીં જેવો હતો આપણું રહ્યો ને અહીં જોઈ. હવે આ અત્યારનું જે ક્ષેત્ર છે કામ કેવી રીતે કરે છે, તો સૌથી મહત્વનો વિષય છે સંશોધન. યુનિવર્સિટીમાં સંશોધન થાય છે અને ગ્રેજ્યુએટ્સ સ્નાતકો તૈયાર કરવામાં આવે છે. એ ઇન્ડસ્ટ્રીને આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રી આ જ્ઞાન, જે રિસર્ચ થયું એ જ્ઞાન, સંશોધન અને આ અહીંયાથી જે આપણને ગ્રેજ્યુએટ્સ મળ્યા એનો ઉપયોગ કરીને કારખાનો નાખે છે, ફેક્ટરીઝ. એમાં પ્રોડક્ટ તૈયાર થાય છે. કાર હોય, ફેન હોય, સ્કૂટર હોય, કોમ્પ્યુટર હોય, જે પણ જોઈએ આપણને કમ્ફર્ટ માટેના સાધનો એ બધા બને છે. એનું વિતરણનું આખું નેટવર્ક છે. અમેરિકા બને ને આપણા વડોદરામાં કાર આવે કે કોમ્પ્યુટર આવે, આખું નેટવર્ક. આ ઋષિઓ છે, ભૌતિક ક્ષેત્રના ઋષિ. આપણે સૌ એમને પગે લાગીએ, પ્રણામ કરીએ. એમના પરિશ્રમ, એમનું કમિટમેન્ટ, એમનું ડિવોશન, એના પરિણામે આપણે આજે સમૃદ્ધ છીએ. હવે આપણે બીજો ભાગ, આ આધ્યાત્મ ભૌતિક ક્ષેત્રમાં કેવી રીતે આપણે આ બધું સિદ્ધિ હાંસલ કરીને કેવી રીતે આપણે ઇક્વિપમેન્ટ્સ આપણને મળ્યા, તો પરમાત્માએ આ વિશ્વ આપણને પ્રસન્ન રાખવા માટે બનાવ્યું છે. અને અત્યારે જે પણ મટીરિયલ્સ જોઈએ છીએ આપણે, સાધનો, એમાંથી એક પણ આપણે મેન્યુફેક્ચરિંગ કર્યું નથી. જે પરમાત્માએ સાધનો જમીનમાં મૂક્યા છે એને આપણે ખાલી પ્રોસેસર છીએ. વી આર નોટ ક્રિએટર, વી આર પ્રોસેસર. આ બધા સિદ્ધાંતો હતા, ન્યૂટન્સ લો હતો. સફરજન નીચે પડતું હતું, પણ ન્યૂટનને થયું કે નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું, અને આખો સિદ્ધાંત શોધાયો. થર્મોડાયનેમિક્સ. આપણે પાણીનો ગ્લાસ ગરમ મૂકીએ ઘરમાં, કલાક પછી ઠંડુ થઈ જાય. હીટ ટ્રાન્સફર, સાયકોમેટ્રિક ચાર્જ નતો શોધાયો ત્યાં સુધી એર કન્ડિશનર ના બન્યા, ફ્રીજ ના બન્યું. આ શોધાયો, ફ્રીજ બની ગયું. અને આપણે બધી વસ્તુમાં દૂધ દહીં સરસ રીતે રાખી શકીએ છીએ. હવે જુઓ આપણે કેટલા નસીબદાર છીએ. આ બે મહાનુભાવો વચ્ચે ખાલી 50 વર્ષ છે. પહેલા વિવેકાનંદ આવ્યા અને પછી આઈન્સ્ટાઈન આવ્યા.
આઈન્સ્ટાઈન ભૌતિક ક્ષેત્રના ટોપ પર છે, વિવેકાનંદ આધ્યાત્મ ક્ષેત્રના ટોપ પર છે. પણ બંને છેલ્લે જે બોલ્યા ને એ મહત્વનું છે. વિવેકાનંદે કહ્યું, આપણા દેશમાં ફર્યા, વ્યથિત થઈ ગયા. મને જો ખબર હોત કે આપણા દેશને રોટલાની જરૂર છે તો હું અધ્યાત્મમાં ના પડો. આ વિવેકાનંદનો શબ્દો છે. ત્યારે આપણી સ્થિતિ એવી હતી કે કેવી રીતે જીવવું, રોટી કપડા મકાન નહોતા. મોટા ભાગના નાગરિકો આપણા ગરીબી અવસ્થામાં જીવતા. એટલે એમણે કહ્યું કે મને જો આવી ખબર હોત તો હું આધ્યાત્મમાં ના પડે. અને 50 વર્ષ, જસ્ટ 50 years પછી આઈન્સ્ટાઈને કહ્યું, હવે ભૌતિક ક્ષેત્રમાં રિસર્ચની જરૂર નથી. વી હેવ રીચ્ડ અ સેચ્યુરેશન પોઈન્ટ. હવે જરૂર છે આધ્યાત્મિક ક્ષેત્રમાં રિસર્ચ કરવાની, બ્રહ્મ તત્વને સમજવાની. આનંદ તત્વ શું છે એની પર શોધ કરવી જોઈએ. આ શબ્દો આઈન્સ્ટાઈન. અને આ જ વાત ઋષિએ લખી ઈશુપનિષદમાં, અવિદ્યાયામ મૃત્યુમ તીર્થવા વિદ્યાયામ અમૃતમ અસ્તુતે. આપણા વેદ દુનિયાનું એકમાત્ર શાસ્ત્ર એવું છે કે જેમાં 90% ભૌતિક ક્ષેત્રની વાતો છે. 90% આધ્યાત્મિક ક્ષેત્રની વાત ખાલી 10% છે. એટલે આપણા શાસ્ત્રો પણ ભૌતિક ક્ષેત્રને એટલું જ ઇમ્પોર્ટન્સ આપે છે, જરાય ઓછું નહીં. અને આટલી બધી ભૌતિક ક્ષેત્રમાં પ્રગતિ પછી આપણે જોઈએ કે આપણે ક્યાં છીએ. આપ શું જાણો છો, શું સ્થિતિ છે દેશની, દુનિયાની? આ સેલિબ્રિટીઝ બધું જ હતું. સમૃદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા શું નહોતું? આપઘાત કેમ કર્યો બધાએ? કોર્પોરેટ હાઉસમાં જુઓ, ગવર્મેન્ટમાં. હવે તો હું જ્યારે પહેલી વાર મેં બિઝનેસ શરૂ કર્યો ત્યારે સરકારમાં કામ શરૂ કરેલું, કરપ્શનની વાત કરતા ડર લાગે. કોઈ સોર્સ શોધીએ કે દોસ્ત સાહેબ કોઈ ઓળખાણ કરાવી દે, મારે પૈસા આપવા છે. આજે તો ગવર્મેન્ટ છોડો, પ્રાઇવેટોમાં એન્જિનિયર બાકી નથી, કોઈ ડોક્ટર બાકી નથી, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બાકી નથી. આ કાળા ડ્રેસમાં એલિટ ક્લાસ ઓફ સોસાયટી, એન્જિનિયર્સ, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અબજોપતિ લોકો આતંકવાદી કેમ બની રહ્યા છે? અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના મૂળમાં શું છે? માય રિલીજન અપોન યોર રિલીજન. આ સ્થિતિ છે. આ વાત આપણા ઋષિને હજારો વર્ષ પહેલા ખબર હતી. એટલે એમણે કહ્યું કે યદ બ્રહ્મવિદો વદંતી પરાચ અપરાચ. બ્રહ્મવિદ એટલે પર્સન ઓફ ધ હાઈએસ્ટ ઓર્ડર. ભૌતિક ક્ષેત્ર અને અધ્યાત્મ બંને ક્ષેત્રનું જેની પાસે હાઈએસ્ટ નોલેજ છે એવા ઋષિ, એ બ્રહ્મવિદ, બ્રહ્મને જાણનાર, પરમાત્માને જાણનાર, એ કહે છે કે પરાચ અપરાચ. ફક્ત ભૌતિક શિક્ષણ એકાંગી છે, અપંગ છે, અપંગ. શિક્ષણનું જો 100 માર્કનું પેપર હોય તો 50 માર્ક ભૌતિક શિક્ષણના, 50 માર્ક આધ્યાત્મિક શિક્ષણ.
આજે આપણે 50 માર્કનું પેપર લેતા જ નથી, છોડી દઈએ છીએ આઉટરાઈટ. નથી ભણતા કે નથી પરીક્ષા આપતા. કોઈ કોઠા સુધી કંઈક સમજી લે એ નસીબની વાત છે. ધીરુભાઈ જેવા કોઈ હોય કે ભણ્યા વગર પણ સારા મેનેજર બની શકે. પહેલા છોકરા તો ભણાવવો પડે. તો આ જે બાકીનો ભાગ છે 50 માર્કનું પેપર, એનો અભ્યાસ આપણે કરવાના છીએ આખું વર્ષ. અને હવે તો બહુ જરૂર નથી પડતી, પણ હું જ્યારે નાનો હતો ત્યારે પ્રૌઢ શિક્ષણ ચાલતું હતું. અને અમે સ્કૂલમાં ગામડાના માણસોને ભણાવવા જતા હતા. હું ગામડામાં મોટો થયો, અમારા ગામથી બી નાના ગામ કે જ્યાં સ્કૂલ નહોતી. આપણે એ સ્થિતિમાં છીએ. ભણવાની તક ના મળી. જ્યારે યંગ હતા, યુવાન હતા, સ્કૂલમાં હતા, કોલેજમાં હતા, પણ વાંધો નહીં, હવે એક તક આવી ગઈ છે, આપણી પાસે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ ચારે વેદમાં ભૌતિક શિક્ષણની વાત છે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ, મેડિકલ, આ જે બધું ભણીએ છીએ ને એ બધી વાતો વેદમાંથી આવેલી છે. એ ભૌતિક શિક્ષણ. અને પ્રસન્ન રહેવાય, શાશ્વત પ્રસન્નતા. એક ક્ષણ માટે પણ વિષાદ આવે નહીં, એવી માનસિક સ્થિતિ માં જે નહીં જાય એ પરાજિત, એ આધ્યાત્મિક શિક્ષણ. જેવી રીતે ભૌતિક શિક્ષણનો ઉદ્દેશ શરીરના નિર્વાહ માટે અન્ન વસ્ત્ર રહેઠાણ, નો હતો, એવી જ રીતે આધ્યાત્મિક શિક્ષણ આ ચાર પાયા પર ઊભું છે. પ્રસન્નતા, સંવાદિતા, વિશાળતા અને વિશ્વ શાંતિ. એટલે આપણે સતત જ્યારે જ્યારે જે વિષયો ભણીએ, પછી ટર્મિનોલોજી હોય, ઉપનિષદ હોય, બ્રહ્મસૂત્ર હોય કે ગીતા કે અન્ય ધર્મો હોય, એક આ લક્ષ્ય ધ્યાનમાં રાખવાનું કે એ જ્ઞાન આપણને આ ચાર લક્ષ્ય સુધી કેવી રીતે લઈ જશે. હવે અધ્યાત્મ ક્ષેત્રના વિષયો કયા છે? જેમ આપણે શરૂઆત કરીએ સ્કૂલમાં તો લેંગ્વેજ, ભાષા, વિજ્ઞાન, ગણિત, ભૂગોળ, ઇતિહાસ ભણીએ ને? ભણીએ ના ભણીએ? હવે મને કહો કે કોઈ છોકરાને એન્જિનિયર બનવું હોય, એન્જિનિયર, તો એને એલ્જીબ્રા, જ્યોમેટ્રી, ટ્રિગોનોમેટ્રી આ ભણવું પડે. એના વગર એન્જિનિયર સફળ ના થઈ શકે. જે એન્જિનિયર હોય ખબર છે. એના માટે શરૂઆત ક્યાંથી થાય? બોલો. 10મા ધોરણ. પછી સરવાળા આવે, પછી ગુણાકાર ભાગાકાર આવે. હા, વેરી ગુડ. 11 1 121 ઘડિયા. નવા જનરેશન તો એ પણ લાભી તો ભોગાવતા અને ભૂલ પડે તો એક ઝાપટ પડે, ભૂલ જ ના પડે. તો એવા અહીંયા પણ વિષયો છે એલ્જીબ્રા, જ્યોમેટ્રી જેવા. અને એ એલ્જીબ્રા, જ્યોમેટ્રી સુધી પહોંચવા માટે 24 વિષયો આપણા વડીલોએ શોધ્યા છે 10 વર્ષની મહેનત કરી. અધ્યાત્મનો એક અને 108 પ્રશ્ન હતો 2013 સાલમાં કે અધ્યાત્મનો એક અને 100
અને જો એક નહીં બનાવીએ તો એલ્જિબ્રા નહીં આવે. તો પહેલો વિષય છે પરમાત્માનું સ્વરૂપ. તમને નવે લાગશે તમને. આ પહેલો જે મુખ્ય વિષય છે એની ઉપર વિશ્વની 98% વસ્તી સહમત છે સ્વરૂપની બાબતમાં. પરમાત્માના સ્વરૂપ બાબતમાં બાઇબલમાં જાઓ, કુરાનમાં જાઓ, ક્રિશ્ચિયનિટીમાં જાઓ, ઇસ્લામમાં જાઓ, સનાતન ધર્મમાં જાઓ, બધા એકેશ્વરવાદમાં માને છે. એક જ ઈશ્વર, સર્વસમર્થ, સર્વજ્ઞ, સર્વવ્યાપક અને ન્યાયી. સૌથી મોટો ન્યાયાધીશ જો આ વિશ્વમાં કોઈ હોય તો પરમાત્મા છે. અને કેવી સરસ વ્યવસ્થા ગોઠવી, એમને વૈવિધ્ય કેળવવું હતું. વૈવિધ્ય કેળવવું હતું. એક બાપ છે અને 4 દીકરા. ચારે ચારની ઉપર ન્યાય આપવો હતો. ચારેને ન્યાય આપવો હતો. ચારેને સરખા બનાવવા હતા અને વૈવિધ્ય કેળવવું હતું. ખબર ના પડે 4 મારા દીકરા છે, જુદા જુદા લાગે. એટલે એમણે શું કર્યું? 500 કરોડ રૂપિયા ચારેને આપવા નથી કર્યું. ચારેને એક સરખા, કોઈને ઓછો નહીં, 499 નહીં, 500 કરોડ ચારેને. એટલે ચારેને 4 મકાન બનાવી એમાં દાટી દીધા. એટલે બહાર કશું દેખાય નહીં, 500 કરોડ રૂપિયા દેખાય નહીં. એટલે એ તો એમની ન્યાય થઈ ગયો કે ભાઈ 500 કરોડ પગાર આપી જાય. આ પરમાત્માની વ્યવસ્થા સમજીએ. હવે એક છોકરો છે, એને ખબર જ નથી કે બાપાએ 500 કરોડ રૂપિયા આપ્યા છે, એ ગરીબ અવસ્થામાં જીવે છે. આ પહેલો છોકરો. 500 કરોડ બાપાએ આપ્યા છે, આપણે ઓર પૂછીએ, પૈસા છે. બીજાને થોડી ખબર પડી કે આ 500 કરોડ રૂપિયા છે, કંઈક બાપા કંઈક મૂકી ગયા છે. ગામડામાં પહેલા નાતા અને આખું ઘર પૂરતા હતા, મેં જોયેલું છે. બીજા થોડી ખબર છે કે આવું કંઈક છે ખરું, પણ કેટલા રૂપિયા છે અને ક્યાં દાડ્યા છે એ ખબર નથી. ત્રીજાને ખબર છે કે 500 કરોડ રૂપિયા છે, પણ કાઢવાની સસ્તી નથી. આળસી છે. ચોથો હોશિયાર છે. એને 500 કરોડ રૂપિયા બહાર કાઢ્યા, ફેક્ટરી નાખી, બંગલો બનાવ્યો, કાર લાવ્યો, લાઈફ નહીં. બોલો, પરમાત્માનો ન્યાય ખરો કે નહીં? કોઈ પરમાત્માનો વાત કાઢી શકે? એમણે 500 કરોડ આપ્યા બધાને, ચારે ચાર છોકરાને. આપણને બધાને આત્મતત્વ આપ્યું છે. એ પરમાત્મા આપણી અંદર બિરાજે છે. એ આનંદ સ્વરૂપ પરમાત્મા આપણી અંદર બિરાજે છે. બીજું છે જીવાત્માનું સ્વરૂપ, હ્યુમન કોન્સ્ટિટ્યુશન. ઇન્દ્રિયાણી પરાણ્યાહુર ઇન્દ્રિયભ્ય પરમનમ મનસસ્તુ પરાબુદ્ધિર યો બુદ્ધે પરતસ્તુ સહ. ગીતાજીમાં એમણે આપણું કોન્સ્ટિટ્યુશન, who am I, who are we, તો કે સૌથી નીચે આ શરીર, હાડકાં અને ચામડી, એની ઉપર ઇન્દ્રિય, એની ઉપર મન, એની ઉપર બુદ્ધિ અને એની ઉપર આત્મા. અને ચારે ચારને એટલા પાવરફુલ બનાવ્યા કે ખાલી બુદ્ધિના ઉપયોગ કરીને માણસ દુનિયાનો સૌથી ધનવાન માણસ બની શકે, સૌથી મોટો સત્તાધીશ બની શકે, ખાલી ઇન્ટેલેક્ટ. આત્મા નહીં. આત્મા તો ઉપદ્રષ્ટાના ફોર્મમાં છે. ઉપદ્રષ્ટા, અનુમંતા, ભક્તા, ભોક્તા, મહેશ્વર. ઉપદ્રષ્ટા આ બધા જે ધર્માઓ છે ને, ઉપદ્રષ્ટા આત્મા છે. પણ બુદ્ધિનો પાવર જુઓ. આત્માની વાત તો ક્યાં કરવાની, બહુ દૂરની વાત નહીં. પણ ખાલી બુદ્ધિ, એની નીચે મન, આ પેલા શું કહે છે, બોલે ને બરાબર, મોટિવેશનલ સ્પીકર્સ. આ બધા મોટિવેશનલ સ્પીકર્સ મનના લેવલે કામ કરે છે અને પછી અંદર લડે છે.
આપણે વાંચીએ પેપરમાં. મન પણ એટલું પાવરફુલ છે. ઇન્દ્રિયો પરમાત્માના ક્રિએશનમાં એવો કોઈ કણ નથી ઈશાવાસ્યમ ઇદમ સર્વમ કે જે પાવરફુલ ના હોય. આપણે માણસ છીએ, જીવ સૃષ્ટિમાં હાઈએસ્ટ મોડલ. આપણું સ્વરૂપ સમજાયું છે બહુ. આ બધું આપણે ડિટેલમાં જઈશું. આજે તો હું તમને ટ્રેલર બી નહીં, પોસ્ટર બતાવું છું. ટ્રેલર પર બહુ ટાઈમ બી સૃષ્ટિની રચના આપણે બે રીતે સમજીશું, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક. આ વિશ્વ પરમાત્માએ આનંદ સ્વરૂપ પરમાત્માએ આનંદમાંથી કેમ કે આનંદ સ્વરૂપ છે, આનંદ વડે કેમ કે મેનિફેસ્ટ થયા છે, આવિર્ભૂત થયા છે, અને આનંદ માટે એકોહમ બહુશ્યા લોકવંતુ લીલા કૈવલ્યમ. પરમાત્માએ આપણે પ્રસન્ન રહીએ એના માટે જેટલી એટલી વ્યવસ્થા ભૌતિક ક્ષેત્રમાં કરી છે આપણે સમજી ગયા. હવે આપણે સમજીશું કે આધ્યાત્મિક ક્ષેત્રમાં શું વ્યવસ્થા કરી છે એ સમજવા માટે આપણે ભેગા થયા છીએ. અને છેલ્લે બહુ જ મહત્વના આધ્યાત્મના સિદ્ધાંત. જેવા ભૌતિક ક્ષેત્રના સિદ્ધાંતો છે એવા જ અધ્યાત્મ ક્ષેત્રના સિદ્ધાંતો છે. ભૌતિક ક્ષેત્રના સિદ્ધાંતોને સમજીને એનો ઉપયોગ કરીને આપણે ભૌતિક રીતે સમૃદ્ધ થયા છીએ. અધ્યાત્મ ક્ષેત્રના સિદ્ધાંતો સમજીને એનો ઉપયોગ કરીને આપણે પ્રસન્ન રહેવાનું છે. આ આપણું લક્ષ્ય છે. આ બધું આપણે પ્રસન્ન રહેવા માટે ભણીએ છીએ, 100 કલાક આપીએ છીએ, 50 રવિવાર આપીએ છીએ પ્રસન્ન રહેવા માટે. અને જો પ્રસન્ન ના રહેવાય તો અમારો વાત ના કરે. આપણા વડીલોએ બહુ મહેનત કરી છે. હવે આપણે આધ્યાત્મના સિદ્ધાંતો જોઈએ. શ્રી ઋષિની જે સ્ટાઇલ છે ને, તમે 1 વર્ષ પછી મને કહેજો, એટલે આવે છે. પહેલો સિદ્ધાંત આનંદનો. આપણને એટલી ખબર છે કે ડોલર અને રૂપિયાનો એક્સચેન્જ રેટ શું ખબર છે બધાને? બોલો કેટલા રૂપિયા? 85. રોજ બદલાય. પણ એ ખબર નથી કે સુખ અને આનંદનો એક્સચેન્જ રેટ શું. બોલો કોઈ કહે છે? જેવો ડોલરનો કયો મને ફટાફટ નહીં. એક્સચેન્જ રેટ જેમ તમે આ 80 રૂપિયા કહે, કોઈ 85 કહે, બદલાય છે એવું કહે. 10⁻20. 10⁻20 આગળ મૂકો, મીઠા ચડાવો. તૈત્રીય ઉપનિષદ, આખું ઉપનિષદ આનંદ પર છે. અને સુખનું જે હાઈએસ્ટ લેવલ છે, યુવાન હોય, તંદુરસ્ત હોય, ભણેલો ગણેલો હોય, હોશિયાર હોય, અને આખા વિશ્વનું નિષ્કંટક રાજ્ય મળે, અને એને જે અનુભૂતિ થાય સુખની, એ એક માનુષા. અને આધ્યાત્મ ક્ષેત્રમાં ગાંધર્વ તેની જે આપ્તકામ હોય, અકામત હોય, એને 100 માનુષ આનંદ સહજ બને. આ એક્સચેન્જ રેટ. પછી એની આગળ દેવ, પ્રજાપતિ અને બ્રહ્મનો આનંદ. 10:20. 100 ગણો. સાહેબ મજા આવશે તમે જ્યારે ઇન્ટ્રોડક્શન ભણશો. બહુ સહેલું છે, બહુ સહેલું. આપણને ખોટા આપણા મનમાં ઘૂસેડી દીધું છે કે આ બધું અઘરું છે.
મને હજી એન્જિનિયરિંગમાં પૂરી સમજ નથી પડતી, હું ડિઝાઇન ના કરી શકું, પણ આમાં મને સમજ પડે છે. વિચાર કરો કેટલું સહેલું છે. યુ કેન અન્ડરસ્ટેન્ડ. જે ભણતા હશો બધા જે સમજશે એટલે ખ્યાલ આવશે કે તમે જે ભૌતિક ક્ષેત્રમાં ભણ્યા એના કરતાં આ સહેલી છે. આવી રીતે આ રોજ જોઈએ છીએ આપણે પાકમાં બીજ રોપીએ છીએ, કસકસા દાણા જેવડું બીજ રોપીએ તો આખો વર થાય. એ વર ક્યાં હતો? બીજમાં હતો. તો જો બીજમાંથી વર મેનિફેસ્ટ થતો હોય, એનો આવિર્ભાવ થતો હોય, તો એક બ્રહ્મ તત્વમાંથી આ વિશ્વનો આવિર્ભાવ થાય કે ના થાય? યસ. કેટલી સહેલી વાત છે. પણ આમાં અદ્વૈતની વાત છે. આપણે તો પેલું શુદ્ધ અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, દ્વૈત અદ્વૈત શું બધું માની છે. અમે એક ન્યુરોલોજીના એક્સપર્ટ પાસે ગયા શીખવા માટે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમે કયા અદ્વૈતમાં માનો છો? તો બેન અમે કોઈ અદ્વૈતમાં માનતા નથી. સાયક્લિસિટી. આપણે અન્ન લઈએ, દાળ ભાત રોટલી શાક જમીએ, પછી જે વિસ્તાર એમાંથી જે ઉપયોગી હોય એ શરીરમાં વપરાઈ જાય, એનર્જી મળે આપણને. જે વેસ્ટ હોય ને એ અળસિયાનો ખોરાક, કાં તો બેક્ટેરિયાનો ખોરાક. અને અળસિયાનો જે વેસ્ટ છે વૃક્ષનો ખોરાક, વૃક્ષનો વેસ્ટ છે આપણો ખોરાક. કેવું સરસ સાયકલ ગોઠવાઈ ગઈ છે. નહીંતર આ વેસ્ટના ઢગલા જે તમારી રહેવાય નહીં. પરમાત્માની વ્યવસ્થામાં કશું ખોટું નથી. સંતોષ ક્યારે આવે? ખબર પડે કે મારા બાપા ભાઈ અબજો રૂપિયા છે, સંતોષી થઈ જાય. આપણે ખબર પડવી જોઈએ કે પરમાત્માએ શું વ્યવસ્થા કરી છે. કર્મનો સિદ્ધાંત આપણે જોઈશું. અંતિમ સત્તા, અલ્ટિમેટ પાવર ક્યાં છે? તમે જેને દેશમાં અલ્ટિમેટ પાવર જેનો ગણતા હોય ને એ સવારના પોરમાં એના ઈષ્ટદેવને પગે લાગે તો સત્તા કોની પાસે? આપણે ભણીશું કેન ઉપનિષદમાં, અને બહુ સરસ સ્ટોરી છે આખી યક્ષની. ઉપનિષદ મજા પડે એવા છે, મજા પાડનાર જોઈએ. શરણાગતિ. સાહેબ, જો તણાવનો કોઈ અક્ષીર ઇલાજ હોય, અહંકારને નાથવો હોય, સરળ બની જવું હોય, તો આ સિદ્ધાંત સમજવો પડે. સત્ય, અહિંસા, અપરિગ્રહ. ગાંધીજીએ જે 11 મહાવ્રતની વાત કરી હતી, આ મેનિફેસ્ટેશનની આપણે વાત કરી. હવે કર્મનો સિદ્ધાંત છે. બધાને હું પૂછું ને, બધા કહે છે અમને કર્મનો સિદ્ધાંત ખબર છે. કોઈ ના ખબર આગળ ઊંચી કરો. કર્મનો સિદ્ધાંત જેને ખબર ના હોય એ આગળ ઊંચી કરે. બરાબર? બધાને ખબર છે. કર્મના સિદ્ધાંતમાં આ જે મહત્વની વાત છે ને એ આપણા વર્ક પ્લેસ પર, આપણા વ્યવસાયમાં અને આપણા કુટુંબમાં બધી જવાબદારીઓ સ્વીકારીને આપણે વર્ક પ્લેસ પર જો પ્રસન્ન રહી શકતા હોઈએ તો સમજવાનું કે કર્મનો સિદ્ધાંત આવડ્યો છે અને અમલ કરવું જોઈએ. જેટલી પ્રસન્નતા, જેટલું સુખ, જેટલું અનુભૂતિ હિલ સ્ટેશન પર થાય, હોટલમાં થાય, મિત્રો વચ્ચે વાતો કરવામાં કે ફરવા જવામાં થાય, એટલી અનુભૂતિ જો વર્ક પ્લેસ પર થાય તો સમજવાનું કે તમે કર્મનો સિદ્ધાંત સમજ્યા છો. બોલો, હિલ સ્ટેશન પર જવું પડે છે ને 2 વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, હોટલમાં જવું પડે છે, હોટલમાં જવું પડે છે ને, બરાબર? અમુક દિવસ થાય એટલે ફલાણા ત્યાં જઈએ, ઢીકડા ત્યાં જઈએ, એવું થાય છે. એનો અર્થ કેમ આ સિદ્ધાંત નથી સમજ્યા? જો સમજ્યા હોય તો કોઈની જરૂર ના પડે, એકલો માણસ રહી શકે. કોઈ મૌન રાખે છે 1 કલાક 2 કલાક રાખી જોડે ખબર પડે. આ સિદ્ધાંત સમજાય. 3-4 મુદ્દા છે કર્મના સિદ્ધાંતમાં.
નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મ કૃત. એક ક્ષણ માટે પણ આપણે કર્મ કર્યા વગર રહી શકવાના નથી. કર્મ નિર્દોષ છે. બંને જણા માણસ મારે છે, એક જજ અને એક ગુનેગાર. બંને ખૂન કરે છે ને. જજ ફાંસી લટકાવે છે પણ જજને પ્રમોશન મળે છે. કર્મ નિર્દોષ છે. આપણે કેવી રીતે વાપરીએ છીએ? યજ્ઞાર્થ કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. કર્મ મુક્તિ આપવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. મુક્તિ એટલે શું? તમને જે પરિસ્થિતિ નથી ગમતી એમાંથી મુક્તિ. તો કર્મ તો શ્રેષ્ઠ સાધન છે જો સમજીએ તો. સૃષ્ટિનું સર્જન કેવી રીતે પંચમહાભૂત ઐત્રેય ઉપનિષદ, આખું ઉપનિષદ ક્રિએશન પર છે. પહેલા લોકની રચના કરી, પછી લોકપાલ, અને આ જે આશ્રમ વ્યવસ્થા છે, 3 જન્મ કેરિયર ઐત્રેય ઉપનિષદમાં. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આપણે બધાને 2 આશ્રમ ખબર છે. કયા 2 આશ્રમ બોલો? બ્રહ્મચર્યાશ્રમ અને બીજો હવે વાનપ્રસ્થની કોઈને ખબર છે કે વાનપ્રસ્થ અને સિનિયર સિટીઝન વચ્ચે શું છે? સમાજ સેવા. વાનપ્રસ્થ એટલે સમાજ સેવા. યસ, એક્ઝેક્ટલી. કુટુંબના દાયરામાંથી બહાર નીકળીને વિશાળતામાં જવાનું. અને વાનપ્રસ્થ અને સંન્યાસ વચ્ચેનો ડિફરન્સ તો કોઈને ખબર નહીં. કે અત્યારે ભગવાન કપડાવાળા બધા વાનપ્રસ્થ છે, સંન્યાસી નથી. તો એ પણ આપણે અહીંયા સમજીશું. 3 ગુણ. તમારે રોટલી બનાવવી હોય કે ભાખરી બનાવવી હોય કે પૂરી બનાવવી હોય કે મોહનથાળ બનાવવો હોય, તેમાં શું શું જોઈએ આપણને ખબર છે. અને એમાં ઓછું બધું હોય તો ના ચાલે. મીઠું થોડું વધારે પડી જાય તો નોકરી જાય. આપણું કોન્સ્ટિટ્યુશન 3 ગુણથી બનેલું છે. આપણે જ્યારે આળસ કરીએ છીએ, કામ નથી કરતા, જે કરવાનું હોય, સવારે ઉઠવાનું હોય, જાગવાનું હોય, નથી જાગતા, તે આળસ છે. અને અહીં આવવાની જગ્યાએ ચારી દુકાન પર જઈએ તે પ્રમાદ છે. તો એનું મૂળ તમોગુણમાં છે. આ જે લોકો પાસે ખૂબ રૂપિયા છે એ દોડાદોડી કરે છે, રાત દિવસ રજોગુણ છે. અને તમે અહીંયા આવ્યા ને, સત્વગુણ પ્રભાવી છે. એ તો હોય જ નહીં. તમે સત્વગુણના પ્રભાવમાં છો એટલે અહીંયા આવ્યા. અને બેઠા અહીંયા તો ઉભાથી બહાર જવાનું મન થાય. પણ ગીતાજીના 14મા અધ્યાયમાં આપણને એ પણ સમજાવશે કે ગુણાતીત કોને કહેવાય. આ 3 ગુણ જેના કાબુ હોય, નોકરની જેમ કામ કરે. તમો ગુણ સુઈ જવાનું છે, 5 સેકન્ડમાં ઊંઘ આવી ગઈ. સત્વગુણ મારે કાલે બોલવાનું છે, આટલી તૈયારી કરવી પડે. રજોગુણ તાત્કાલિક કાર ચલાવી રહી આવી જવું પડે. 3 ગુણનો ઉપયોગ કરવાનો. અને આપણી ઈચ્છા પ્રમાણે ગુણ ચાલવો જોઈએ એ આપણે શીખીશું. What is the benefit? રિસોર્સિસ વધારે આપીને સુખી રાખવા માટે ભૌતિક ક્ષેત્ર છે, પણ એ લોકો પ્રસન્ન નથી. કોરોનામાં મેં જોયું કે મારો જે સંબંધ મલ્ટીમિલિયનર્સ સાથે છે અને મારા મજૂર ફેક્ટરીના, 2 વાર મજૂર વધારે પ્રસન્ન હતા. અને એમને કોઈને કોરોના ના થયો, એક પણ નહીં. તમે જુઓ, આ બધું રિસર્ચ થવું જોઈએ. કોણ પ્રસન્ન છે? વિધિન લિમિટેડ રિસોર્સિસ, એક રૂમ રસોડામાં રહે છે લોકો, પણ પ્રસન્ન છે. અને આ બધા 5 બેડરૂમ, 6 બેડરૂમ, 7 બેડરૂમ કંપની ક્યાં છે? જ્યાં નથી પ્રસન્ન નથી. અને સાક્ષાત્કાર એટલે શું?
શાશ્વત પ્રસન્નતા. મારો એક પ્રશ્ન છે કે જેને સાક્ષાત્કાર થઈ જાય એ જીવે કે ના જીવે? એ આઘાત કરે જીવે ને? જીવે ને? હા કે ના? જીવે. તો કેવી રીતે જીવે? એ દાળમાં રોટલી શાક ખાય કે ના ખાય? એ પડે તે ખાય. એ વોશરૂમમાં જાય કે ના જાય? આમાં ભગવાન છોડે નહીં. ખ્યાલ આવે શું કહું છું? ભૂલ એ પડી કે જેમને સાક્ષાત્કાર થયો નથી એમને શું કર્યું, અને આપણે લોકો પગે લાગી ગયા, રૂપિયા મૂકી દીધા પગમાં, એમનો બિઝનેસ થઈ ગયો. આપણે રહી ગયા એવા. આ મુવા વિના સ્વર્ગે ના જવાય. જ્યાં સુધી આપણે તૈયાર નહીં થઈએ, અને આપણા છતો કે મને કે જે માણસ આધ્યાત્મિક શિક્ષણ મેળવતો નથી એ દેવોનો પશુ છે. લખી રાખો આ. જે માણસ આધ્યાત્મિક શિક્ષણ મેળવતો નથી, આધ્યાત્મિક શિક્ષિત થતો નથી, એ દેવોનો પશુ છે. દેવ એટલે રાજકારણીઓ, શાસકો અને ધર્માચાર્યો, આ બે દેવ. અને ત્રીજા મલ્ટીનેશનલ કંપનીના ચેરમેન, આ દેવ. એમના આપણે પશુ કરવું પડશે જો નહીં શીખીએ તો. અને કોમ્પ્યુટર બે શબ્દ જાણે છે, 0 અને 1. જે કોમ્પ્યુટર એન્જિનિયર હોય કે છે હા બરાબર છે, 0 અને 1 બે આટલા જાણે છે. એના પરમ્યુટેશન કોમ્બિનેશનથી આખી આજની જાઓ જનારી એને ઊભી કરી છે. પણ પરમાત્મા પાસે તો એક જ શબ્દ છે. બોલો કોઈ કહે છે પરમાત્મા પાસે કયો શબ્દ છે? આનંદ. યસ, બુદ્ધિઓ. પરમાત્મા પાસે એક જ છે. આ બધા આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં રાખવા માટે પરમાત્માએ બુદ્ધિયોગનો ઉપયોગ કર્યો છે. એ પરમાત્માને હું પ્રાર્થના કરું કે આપ સૌને એવો બુદ્ધિયોગ આપે કે 1 વર્ષમાં બધું આવડી જાય. ઓમ તત્સત. ખૂબ ખૂબ આભાર શશીભાઈ. આપણે 1 વર્ષની આધ્યાત્મિક શિક્ષણની યાત્રામાં આપણી યાત્રા કેવી રહેશે એની અનુભૂતિ અહીંયા ઉપસ્થિત પ્રત્યેકને થઈ હોય એવું મને લાગે છે. થઈ છે કે નહીં? આજે આપણે જેટલી શ્રદ્ધાથી, ભાવથી અને દ્રઢતાથી લોકો હલાવીને હા પાડીને કે હા થઈ છે, તો સંપૂર્ણ જીવનની એક અપેક્ષા છે કે આ અનુભૂતિ, આ અહેસાસ અને આ દ્રઢતા જાન્યુઆરી મહિનાથી શરૂ થઈ છે. આપણે ડિસેમ્બર 2024 સુધીને આને બરકરાર રાખવાની છે, જાળવી રાખવાની છે. કારણ શરૂઆત તો શુરા એવી કહેવત છે, પણ પછી ક્યારેક લગ્ન આવે, ક્યારેક કોઈ બર્થડે પાર્ટીમાં જવાનું હોય, બેસનામાં હોય, તો આપણે પ્રાયોરિટી બદલી કાઢતા હોય છે. ક્યારેક આળસ પ્રમાણની જે વાત કરીએ હોય ત્યારે આપણે આપણો સત્વગુણ જે આપણને આજે અહીંયા ખેંચી લાવ્યો છે એને બરાબર જાળવી રાખવાનો છે, એવી મારી વિનંતી છે. હવે આગળ વધીએ. આ શિક્ષણ જે દર રવિવારે સવારે 7 થી 9 અહીંયા આપણે લેવાનું છે, તે શિક્ષણનું આયોજન 2 સંસ્થા થકી થયું છે. એક તો યોગ નિકેતન અને બીજું સંપૂર્ણ જીવન વડોદરા. તો આ બંને સંસ્થાનો આછેરો પરિચય આપણે મેળવીશું. કેટલાક સાધકો તો યોગ નિકેતન સાથે જોડાયેલા છે, તેઓને યોગ નિકેતન વિશે ખ્યાલ હશે, પરંતુ કેટલાક સાધકો નવા પણ છે. આપણે મીડિયામાં અને ન્યૂઝપેપરમાં બધે જ આ સમાચાર વાંચીને કેટલાક અહીંયા આવ્યા છે પ્રેરાઈને. તો યોગ નિકેતન વિશેની આછેરી માહિતી કિરણભાઈ આપશે. કિરણભાઈ છે.
નથી. તો હું ભીખુભાઈને વિનંતી કરીશ કે તેઓ સંસ્થાનો પરિચય કરાવશે અને સાથે સાથે જે સંસ્થા થકી આપણને આ આધ્યાત્મિક શિક્ષણ 1 વર્ષ દરમિયાન પ્રાપ્ત થવાનો છે તેનો પરિચય પ્રાપ્ત કરીશું. સૌપ્રથમ ભીખુ. હરિઓમ. સર્વનું સ્વાગત. જાન્યુઆરી મહિનો, સરસ મજાનો વિષય અને બધાની ઉપસ્થિતિ, વડીલો પણ છે, મધ્યમ વયના જે જૂથ છે તે પણ છે. અને આ જે વિષયો ઉપર આપણે ભણવા જઈ રહ્યા છે એમાં 2 સંસ્થા, સંપૂર્ણ જીવન ટ્રસ્ટ અને યોગ નિકેતન. હવે આપણા માટે એટલે કે જે શીખવા માટે આવે છે એના માટે બંને સંસ્થા એક અત્યારે અદ્વૈત, તમે એને સ્વીકારી શકો. અત્યારે આપણે જોડે એકદમ સંપૂર્ણ એક રસ છીએ એવી રીતે તમે એને જોશો. હવે આ જે બધા વિષયો છે અને આપણે જે પ્રાપ્ત કરવા માંગીએ છીએ એને જે ચંદ્રાબેને કીધું એ પ્રમાણે કે આજે આપણે એક સંકલ્પ કરીએ કે હું દરેક ક્લાસમાં સમય કરતાં પહેલાં આવીશ. મારા વિષયો એટલે તમે આજે જે સાંભળ્યું છે કદાચ તમારા મનમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો તમારી નોટમાં લખી રાખજો. આપણે એ પ્રશ્નનું નિરાકરણ પણ અહીંયા એકદમ સરસ રીતે થઈ શકે એનું આપણે આયોજન કરેલું છે, પ્રયોજન છે આપણી પાસે કે આપણે પ્રશ્નના જવાબો પણ લેવાના છીએ. હવે યોગ નિકેતન, આમ તો યોગ નિકેતન સંસ્થાનો પરિચય આપવા માટે જ અત્યારે તો હું ઊભો થયો છું અથવા તો એની જ વાત કરવી છે. યોગ નિકેતન 1986 થી શરૂ થયું છે આ સંસ્થા. સંકલ્પ જ્યારે પણ થયો હશે યોગ નિકેતન સંસ્થાનો ત્યારે એક બીજના સ્વરૂપમાં દાદા એટલે ગુરુજી હતા, એમના જે મોટાભાઈ હતા સ્વામી મનુભાઈજી, તો એમના અને ત્યાર પછીના જે તે વખતના શાસકો હતા તે અને એમને જોડનારા જે વચ્ચેની કડીરૂપ હતા એ બધા ભેગા થયા અને ત્યાર પછી ફક્ત નીચેનું બિલ્ડિંગ એટલે કે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર શરૂ થયો, ત્યાર પછી ઉપરનું થયું અને ત્યાર પછી ઉપરનું. અને અત્યારે આ જે સંસ્થા છે તે એક વૃક્ષ તો બની છે અને એના ફળ પણ આવી રહ્યા છે અને ફળ જે છે એ અત્યારે સમાજને મળી પણ રહ્યા છે અને સારી રીતે એનો ઉપભોગ પણ થઈ રહ્યો છે, ઉપયોગ પણ થઈ રહ્યો છે. હવે અત્યારે આ સંસ્થા એક એ લેવલ ઉપર છે કે યોગનું શિક્ષણ તો આપી જ રહી છે, પણ સાથે સાથે સંસ્થાને જ્યારે શશિકાંત સર આવ્યા, શશીભાઈ આવ્યા, ત્યારે આ એક ધૈર્ય માગી લે એવી પ્રક્રિયા શરૂ થઈ. પહેલાં જ્યારે વિચાર આવ્યો કે આપણે આ સંસ્થા ભેગા થઈએ, આ કામ મતલબ કે હાથમાં લઈએ, એ વાતને ખરેખર આજે તમે જો જુઓ ને તો 6 મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે ત્યારે આજે આપણે અહીંયા મળ્યા છે. મતલબ કે આ આયોજનની અંદર જે ધીરજ માંગે છે ને એ ધીરજ હવે આપણે રાખવાની છે. મતલબ કે આપણે એ ધીરજનું લેવલ રાખીશું કે જ્યાં આગળ મને જે મેળવવું છે, જેના માટે હું અહીંયા આવ્યો છું, એ મળે એના માટેનો પ્રયત્ન કરતા રહીશું. આ કદાચ એવું બને કે 1 વર્ષની અંદર કે 14 મહિનાની અંદર આપણું આ કદાચ આપણું જે અહીંયા જે આપણે શીખીએ છીએ તે પૂરું થાય, પણ મારું ધ્યેય છે એ ક્યારેય પૂરું નહીં થાય. જે શશીભાઈએ કીધું છે કે જો તમે આધ્યાત્મિક જ્ઞાન નથી મેળવ્યું તો એવું સમજો કે ત્યાં સુધી અને આ શ્વેતાશ્વતર ઉપનિષદની વાત છે, સરે જે કીધી કે ત્યાં સુધી માણસ જે છે તે દેવોનો પશુ છે. તો એ બિલકુલ સાચી વાત છે. તો યોગ નિકેતન સંસ્થા આવી રીતે યોગના ક્લાસ ચલાવે છે, પણ સાથે સાથે આ જે અત્યારે આપણે જોડાયા છે એને ઉચ્ચ લેવલ સુધી લઈ જવા માટેના દરેક પ્રયત્નની અંદર સાથે રહેશે. ખાલી એક વાત બીજી જોડે તમને કહું કે યોગ નિકેતનની અંદર સંગીતના ક્લાસ પણ ચાલે છે, જેની અંદર ક્લાસિકલ પણ છે અને સુગમ સંગીતના ક્લાસ ચાલે છે. ઘણા બધા સાધકો એમાં ભાગ પણ લે છે, આવે પણ છે, જોડાય પણ છે. સંગીતને પણ કદાચ એક લેવલ ઉપર લઈ જવાય કે જ્યાં આધ્યાત્મિકતાનું સ્વરૂપ આપણને મળે. તો યોગ નિકેતન એવી રીતે કામ કરે છે કે જેવી રીતે સારામાં સારી રીતે એ લેવલ ઉપર જવાય કે જ્યાં આપણે એકલા પણ આનંદમાં રહી શકીએ. સંગીતમાં જોડાવ, યોગમાં જોડાવ, અત્યારે જે આપણે આધ્યાત્મિક વિદ્યામાં જોડાઈ રહ્યા છે એ પણ એ જ લેવલની વાત છે એની અંદર. તો એ પ્રમાણે છે. હવે યોગ નિકેતનમાં એના સિવાય જીમ પણ ચાલે છે અને ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ પણ ચાલે છે. એક બીજી વાત તમને કહું કે યોગ નિકેતનની સરસ મજાની લાઇબ્રેરી છે. આપ સૌને મારા તરફથી
એક આમંત્રણ છે. યોગ નિકેતનનું આમંત્રણ સમજો આને કે આપણે અહીંયાની જે લાઇબ્રેરી છે એમાં ઘણા બધા પુસ્તકો છે. આપણી પાસે ઉપનિષદો પણ છે, બ્રહ્મસૂત્રનું પુસ્તક પણ છે અને ગીતાજી પણ છે. એના સિવાય પણ ઘણા બધા યોગને સંબંધી એનેટોમીને સંબંધી પણ છે અને ઘણા બધા પુસ્તકો છે જેનો તમે લાભ લઈ શકો. તો યોગ નિકેતન તમને લાઇબ્રેરી વાપરવા માટે પણ મતલબ કે પ્રેરિત કરે એવી વાત હું તમારી સમક્ષ મૂકું કે યોગ નિકેતનની અંદર જોડાય અને સાથે સાથે આ લાઇબ્રેરીનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય. બહુ સરસ મજાનું અત્યારે અમે લોકો એને વ્યવસ્થિત કર્યું છે. લાઇબ્રેરી સારી રીતે વાપરી શકાય એ રીતે એનો ઉપયોગ થોડો ઓછો થાય છે, પણ તે છતાંય મારા તરફથી તો તમને એક એવું આમંત્રણ છે કે તમે જરૂરથી લાઇબ્રેરીનો ઉપયોગ કરશો. યોગ નિકેતનમાં જે યોગનું શિક્ષણ છે એને તમે પારંપરિક રૂપે એટલે કે અષ્ટાંગ યોગ જે છે એને સેન્ટરમાં રાખી અને અહીંયા શિક્ષણ આપવામાં આવે છે. તો એને પણ તમે ધ્યાનમાં લેશો. યોગ નિકેતનમાં મનવરેજીનો ફોટો છે. દાદાનો ફોટો અહીંયા નથી, પણ દાદાનો ફોટો ત્યાં ખુરશીમાં છે. દાદા વર્ષો સુધી ત્યાં બેસતા હતા અને એવું કહેવાય કે અમારા માટે પ્રેરણા તો ખરા જ, ગુરુજી તો ખરા, પણ દાદા જેવો જે ભાવ છે ને તે મતલબ કે અનુભવ્યો છે. એવું કહેવાય કે એમના ખોળામાં માથું મૂકીને પણ બેસવાનો જે લાભો છે તે મળ્યો છે. તો હું એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું કે તમારા સંકલ્પથી જે આ સંસ્થા ઊભી થઈ છે, અત્યારે ચાલી રહી છે, તો એની અંદર જે અત્યારે આપણે આ જોડાઈને કર્યું છે એવી રીતે ખૂબ સુંદર રીતે બીજા પણ આયોજન થતા રહે અને આ જે ફળ છે કે સમગ્ર જે ઉત્સુક છે એમના સુધી આ પહોંચતા રહે. એવું કહેવાય છે કે જેને આ બાબતમાં જાણવું છે એના સુધી આ શિક્ષણ પહોંચશે જ પહોંચશે. એ કોઈના પણ દ્વારા પહોંચશે, પણ શિક્ષણ ત્યાં પહોંચશે અને જાણ જે છે તે જરૂરથી મળશે જ મળશે. યોગ નિકેતન માટે આટલું કહીશ. હવે બાકીનું આપણે આગળ વધીએ. સમય તમારો લીધો છે, પણ તે છતાં પણ મારી એવી હતી ઈચ્છા કે તમે જાણો પૂરું કે કેવી રીતના આપણે આગળ વધી શકીએ. ખૂબ ખૂબ આભાર ભીખુભાઈ. ભીખુભાઈએ યોગ નિકેતન અને તેના પ્રત્યેક કાર્યો વિશે વિસ્તૃતમાં પણ સૌને માહિતી આપી. આપણે સૌ ખૂબ જ નસીબદાર છીએ કે આપણને આવા પરિસરમાં બેસી અને આધ્યાત્મિક શિક્ષણ લેવાનો એક મોકો પ્રાપ્ત થયો છે. આજથી લગભગ 5 વર્ષ પૂર્વે મેં જ્યારે આધ્યાત્મિક શિક્ષણ લેવાની શરૂઆત કરી હતી અને તમારી જેમ જ આવું જાન્યુઆરી મહિનામાં જોડાઈ અને 1 વર્ષનું શિક્ષણ લીધા પછી જે હું સમજી એમાં એક વાત અહીંયા ટાંકવાનું મને મન થાય છે કે પરમાત્મા સુધી પહોંચવું હોય તો એને 4 માર્ગ બતાવ્યા. એક જ્ઞાન, એક કર્મ, ત્રીજો યોગ અને ચોથું ભક્તિ. કિરણભાઈએ શરૂઆતમાં ત્રિવેણી સંગમમાં વાત કરી યોગ અને જ્ઞાનના સમન્વયની. યોગની સંસ્થા છે, શિક્ષણ લેવાનું છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, પણ એમાં બીજી 2 વાતો જો આપણે બધા ભેગા થઈને મેળવીએ ને એ વાત છે કર્મ અને ભક્તિની. કર્મની વાત કઈ રીતે મેળવવાની છે? તો જે પ્રમાણે પૂર્વમાં મેં કહ્યું એ પ્રમાણે આપણે નિષ્ઠાપૂર્વક નિશ્ચયથી આપણે દર રવિવારે અહીંયા હાજરી આપી અને આ શિક્ષણ પ્રાપ્ત કરવાનું કર્મ કરીએ, એના માટે કટિબદ્ધ થઈએ, એ રીતે આપણે એ કર્મના માર્ગે જોડાઈ શકીએ. અને શરણાગતિની જે વાત કરી શશીભાઈએ, આપણો ભાવ ભક્તિભાવ હોય, કૃતનિશ્ચયી થઈએ, પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તે મને જે આ અવસર આપ્યો છે, આ તક આપી છે, એના માટે હું હંમેશા આવી જ રીતે કૃતનિશ્ચયી થઉં. મને બળ આપજે, ઉર્જા આપજે, એના માટે અનુકૂળતા આપજે કે દર રવિવારે હું અહીંયા પ્રેઝન્ટ રહું. તો આપણે આ જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિના
માધ્યમથી આપણે આધ્યાત્મિક શિક્ષણ પૂર્ણ રીતે 100 કલાકમાં પ્રાપ્ત કરી શકીશું. માત્ર 100 કલાકમાં સ્નાતક કક્ષા, ગ્રેજ્યુએશન લેવલ. વિચાર કરો કે બીકોમ બીએ થવું હોય ને, સામાન્ય એન્જિનિયરિંગ મેડિકલની વાત નથી કરતી, બીકોમ બીએ થવું હોય તો 15,000 કલાક આપવા પડે. આપણે એકડેથી બાલમંદિરને છોડી દઈએ, એકડેથી શરૂઆત કરીને ગ્રેજ્યુએશન સુધીના કલાક ગણીએ ને તો 15,000 કલાક આપવા પડે. આધ્યાત્મિક શિક્ષણમાં સંપૂર્ણ જીવને તૈયાર કરેલા આ સ્નાતક કક્ષા, ગ્રેજ્યુએશન લેવલના શિક્ષણમાં માત્ર 100 કલાક આપવાના છે. અને તે પણ આપણા જીવનમાં આપણે જુદી જુદી પ્રવૃત્તિઓમાં કેટલા બધા કલાક વાપરીએ છીએ, એના કરતાં માત્ર 100 કલાક ચોક્કસ આપી શકાય એ આશા સાથે આપણે હવે આગળ વધીએ. યોગ નિકેતન સંસ્થાની સાથે સાથે સંપૂર્ણ જીવન વડોદરા દ્વારા આ શિક્ષણ આપણે જે લેવાનું છે એનો આપણે આછેરો પરિચય લઈ રાખીએ. સંપૂર્ણ જીવન એક અનોખી સંસ્થા છે. સંપૂર્ણ જીવન સમગ્ર માનવ સમુદાય માટે કાર્ય કરે છે. આધ્યાત્મિક શિક્ષણ થકી વિશ્વભરમાં વસતો પ્રત્યેક માનવ અર્થપૂર્ણ જીવન જીવી શકે, એક મિનિંગફુલ લાઈફ, એના માટે પ્રયાસ કરતી આ અનોખી સંસ્થા છે. આજે તો હું માત્ર બોલું છું અને તમે સાંભળો છો, પણ એની પ્રતિતિ આપણને વર્ષના અંતે ડિસેમ્બર મહિનામાં ચોક્કસ થશે. સંપૂર્ણ જીવનમાં આપણે આધ્યાત્મિક શિક્ષણ લેવાનું છે. સંપૂર્ણ જીવન શું કરે છે? આપણું ભૌતિક અને આધ્યાત્મિક જીવનનો સમન્વય કરે છે. કેવી રીતે? આપણે ભૌતિક જીવનમાં જોઈએ તો આપણે સુખી અને સમૃદ્ધ થવા માટે શશીભાઈએ કીધું એમ ભૌતિક શિક્ષણ લેતા હોય છે. એવી જ રીતે ભૌતિક જીવનમાં આધ્યાત્મિક જીવનનો સમન્વય કરી આપણને આધ્યાત્મિક શિક્ષણ આપી આપણ સૌને આનંદ અને પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. જેથી કરીને શું થાય છે કે ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવનનો સમન્વય કરીએ તો આપણા સૌના જીવનમાં સંતુલન આવે એનો પ્રયાસ સંપૂર્ણ જીવન કરી રહી છે. કોઈ પણ સંસ્થા હોય એનું એક વિઝન હોય, વિઝન સ્ટેટમેન્ટ. તો સંપૂર્ણ જીવનનું વિઝન સ્ટેટમેન્ટ શું છે? પરમાત્માએ નક્કી કરેલા નિયમ પ્રમાણે આપણે જો આદર્શ વિશ્વ વ્યવસ્થા ગોઠવવી હોય તો આપણે શું કરવું પડે? ભૌતિક શિક્ષણની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણની વ્યવસ્થાનું નિર્માણ કરવું પડે. હવે આધ્યાત્મિક શિક્ષણની વ્યવસ્થાના નિર્માણની વાત જ્યારે આવે છે તો માત્ર યોગ નિકેતનના લેવલે કે વડોદરાના લેવલે નહીં, પણ વૈશ્વિક લેવલની વ્યવસ્થાનું નિર્માણ આપણે કરવું પડે. એ આપણું વિઝન છે. વિઝન હોય ત્યાં મિશન પણ આવે જ. તો વિશ્વનું મિશન સ્ટેટમેન્ટ શું છે તે પણ જોઈએ. હવે વૈશ્વિક લેવલની આધ્યાત્મિક શિક્ષણની વ્યવસ્થા ગોઠવવા માટે આપણે ભૌતિક શિક્ષણનું જેવું માળખું આખા વિશ્વમાં ગોઠવાયેલું છે એવું જ માળખું આપણે આધ્યાત્મિક શિક્ષણનું ગોઠવવું પડે. તે પણ ગ્લોબલી જે સ્વીકૃત હોય, ગ્લોબલ લેવલનું વૈશ્વિક સ્તરે સ્વીકૃત હોય એવું માળખું આપણે ગોઠવવું એ એનો મિશન છે. વિઝન અને મિશન તો તૈયાર થઈ જાય, પણ એના માટે આપણે કઈ રીતે કાર્ય કરીએ તો આપણા વિઝન અને મિશનની પૂર્ણતા કરી શકીએ. આપણે ભૌતિક શિક્ષણમાં જોયું જે માળખાની વાત કરી શશીભાઈએ કે છેલ્લા 300 વર્ષમાં એવી રીતે એસ્ટાબ્લિશ થયું કે આપણે કેટલી બધી પ્રગતિ કરી અને એ ભૌતિક શિક્ષણથી આપણે સુખી થયા, સમૃદ્ધ થયા. તો એ લોકોએ કેવી રીતે આ એસ્ટાબ્લિશ કર્યું અને આ લેવલ ઉપર પહોંચ્યા એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં કોઈ પણ શિક્ષણ મેળવવા માટે તેનો અભ્યાસક્રમ તૈયાર કરવો પડે.
ત્યાર પછી તેના પાઠ્યપુસ્તકો તૈયાર કરવા પડે અને આ બંને તૈયાર થઈ જાય પછી મારા જેવા બીજા કેટલાય સંપૂર્ણ જીવનમાં શિક્ષકો છે એવા શિક્ષકો તૈયાર કરવા પડે. ભૌતિક શિક્ષણમાં પણ હોય છે શિક્ષકો. તો જ્યારે અભ્યાસક્રમની વાત આવે છે ત્યારે સંપૂર્ણ જીવનના અનુભવી અને ખૂબ વિદ્વત વિદ્વાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી ખૂબ જ મંથન ચિંતન કરીને આપણા સનાતન ધર્મના જે મુખ્ય 3 શાસ્ત્રો છે, દીકુભાઈએ વાત કરી કે પ્રસ્થાનત્રયી એટલે આપણા ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા. તેમાંથી સાથે સાથે વિશ્વના તમામ ધર્મો અને સંપ્રદાયના જે શાસ્ત્રો છે, ગ્રંથો છે, એમાંથી સાર તત્વ તારવવાનું કામ સંપૂર્ણ જીવનના અનુભવી અને વિદ્વત વિદ્વાનોએ કર્યું અને એના આધાર ઉપર ખૂબ અથાગ પ્રયત્નો પછી અભ્યાસક્રમ તૈયાર કર્યો. આ અભ્યાસક્રમ તૈયાર કર્યા પછી શશીભાઈએ સરસ વાત કરી કે જો કોઈને એન્જિનિયર થવું હોય તો ડાયરેક્ટ કોલેજમાં એડમિશન લેવાય? ન લેવાય, ગમે તે ઉંમર હોય, આપણે પહેલા ધોરણથી જ શરૂઆત કરવી પડે. એવી જ રીતે અભ્યાસક્રમ પણ આપણે જ્યારે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે એના માટે, એને સમજવા માટે, સરળ રીતે સમજવા માટે પાયાના વિષયો પણ તૈયાર કર્યા અને પછી આગળનો અભ્યાસ તૈયાર કર્યો. પાઠ્યપુસ્તકો કેવા? અત્યારે સમાજમાં આપણે જો અધ્યાત્મ વિશે જાણવું હોય, શીખવું હોય તો એવું કોઈ સાહિત્ય આપણને નહીં મળે કે આપણે એને સહજ રીતે, સરળ રીતે સમજી શકીશું. આપણા શાસ્ત્રોને પણ વાંચવાનો કે સમજવાનો પ્રયાસ કરીશું તો મૂળ ભાષામાં, સંસ્કૃત ભાષામાં આપણે ન સમજી શકીએ એવી ભાષામાં છે. તો સંપૂર્ણ જીવને આ જે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે એ અભ્યાસક્રમના પ્રત્યેક વિષયોને આપણે સહજતાથી, સરળતાથી સમજી શકીએ એના પાઠ્યપુસ્તકો તૈયાર થયા છે. આપણને બધાને પાઠ્યપુસ્તકો મળશે, તે પણ નિઃશુલ્ક, એની કોઈ કિંમત નથી ચૂકવવાની. સાથે સાથે આ શિક્ષણ આપવા માટે માત્ર એક વ્યક્તિ આ કાર્ય ન કરી શકે, માટે સંપૂર્ણ જીવન જેને પણ અભ્યાસ દરમિયાન રસ હોય, રુચિ હોય કે મારે પણ આ શિક્ષણ યાત્રામાં, સેવાના યજ્ઞમાં જોડાવું છે, મારે પણ શિક્ષક બનવું છે, તેવા સાધકોને તાલીમ આપી અને શિક્ષકો તૈયાર કરે છે. તો આવી રીતે અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષકો તૈયાર કરીને આ આધ્યાત્મિક શિક્ષણ આપવા માટેનું સમયબદ્ધ આયોજન સંપૂર્ણ જીવન કરે છે. સંપૂર્ણ જીવનની વિશેષતા શું છે? કોઈ પણ જાતના ભેદભાવ વગર, પ્રત્યે સમભાવ. તમે અત્યારે અહીંયા રજીસ્ટ્રેશન કરાવ્યું હશે ત્યારે તમને કોઈને એવું પૂછવામાં નહીં આવ્યું હોય કે બેન તમે કઈ જાતિના છો, કયા ધર્મના છો, કયા સંપ્રદાયના છો. પ્રત્યે સમભાવ રાખીને આ શિક્ષણ અપાય છે. ખૂબ મહત્વની વિશિષ્ટતા, અદ્વૈત આધારિત સંગઠન. આ સંસ્થાનો પાયો જ અદ્વૈત આધારિત છે. અદ્વૈતનો સિદ્ધાંત ભણીશું ત્યારે આપણને જાણવા મળશે, આપ જાણતા પણ હશો કે અદ્વૈતનો સિદ્ધાંત એવું કહે છે કે પરમાત્મા એક જ છે. જો પરમાત્મા એક હોય તો આપણા બધાની વચ્ચે અસમાનતા શા માટે? આપણે અત્યારે સાંપ્રત સમયમાં જેટલી પણ સંસ્થાઓ છે એમાં જો દ્રષ્ટિપાત કરીએ તો આ બધી સંસ્થાઓ, મોટાભાગની સંસ્થાઓ ઇન્ટેલેક્ટ લેવલ ઉપર કામ કરતી હોય છે, બુદ્ધિના સ્તરે. સંસ્થામાં વ્યક્તિ ત્યારે જોડાય છે, બુદ્ધિશાળી વ્યક્તિ, કે જ્યારે એને પોતાનો પ્રભાવ ચકાવવો હોય, પોતાનો ઇમ્પોર્ટન્સ, કોઈ સ્વાર્થ હોય, ત્યારે એ સંસ્થા સાથે જોડાતો હોય છે. આપણે જનરલી આવી જે સામાજિક પ્રવૃત્તિ કે સંસ્થાઓ હોય એમાં ક્યારે પ્રવૃત્ત થઈએ? મોટા ભાગની વાત કરીએ છીએ, બધાની વાત નથી કરતા.
કે જ્યારે મને કંઈક એમાંથી પ્રાપ્ત થવાનું હોય, કાં તો મને પદ મળવાનું હોય કે ભાઈ મને સંસ્થાનો પ્રમુખ બનાવે, મંત્રી બનાવે, મને પ્રતિષ્ઠા મળવાની હોય કે વાહ ચંદ્રાબેન બહુ સારું કામ કરે છે, હું ચોક્કસ છું, અથવા તો મને કંઈ લાભ થવાનો હોય, પૈસો, તો આપણે એવી જ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થતા હોઈએ છીએ જ્યાં પદ પ્રતિષ્ઠાને પૈસો મળતા હોય છે. પરંતુ જે અદ્વૈતમાં માને છે એ આત્માના લેવલે કાર્ય કરે છે, અને આત્માના લેવલે કામ કરતો માણસ આની બિયોન્ડ વિચારે છે. એ પદ પ્રતિષ્ઠાને પૈસાનું નથી વિચારતા. સંપૂર્ણ જીવનમાં આજે જે પણ જોડાયેલા છે તે પ્રત્યેક નિસ્વાર્થ ભાવે નિષ્કામ સેવા આપે છે. સંપૂર્ણ જીવનમાં કોઈ પદાધિકારી નથી, કોઈ પ્રમુખ નથી, કોઈ સ્થાપક નથી. અહીંયા કોઈ એવું નથી કે ભાઈ હું બોલું છું એટલે હું બોલું છું ને તમે બધા શિષ્ય છો, એવું નથી. સંપૂર્ણ જીવન સમૂહ ચેતનમાં માને છે. જે પણ નિર્ણય લેવાય છે, જે પણ અભ્યાસક્રમ તૈયાર થાય છે, જે શિક્ષણ આપવામાં આવે છે, જે શિક્ષણ લેવામાં આવે છે, આપણે વર્ષ દરમિયાન જોઈશું સમૂહ ચિંતનથી. જનરલી આપણે શું જોઈએ છીએ, આપણે જ્યારે ધર્મ કે અધ્યાત્મનું આપણે લેવા જઈએ છીએ, એક વ્યક્તિ બોલતા હોય ને બીજા સાંભળતા હોય, એવું લાગે કે આ સ્ક્રીન પર બેઠા છે, આ બહુ જ્ઞાની છે, વિદ્વાન છે, આપણે બધાને કંઈ ખબર નથી. પણ સંપૂર્ણ જીવન સમૂહ ચેતનમાં માને છે. અહીંયા કોઈ વ્યક્તિ પૂજા નથી, વ્યક્તિ વિશેષ નથી, પ્રત્યેકને સમાન આદર અપાય છે. સંસ્થાની સ્થાપના થાય એટલે સૌથી પહેલો એવો પ્રશ્ન આવે કે આપણી સંસ્થાની ઓફિસ ક્યાં હશે? આધ્યાત્મિક શિક્ષણની સંસ્થા છે તો ઓફિસ ક્યાં હશે? આપણે ક્લાસરૂમ ક્યાં રાખીશું? આ બધાને બદલે સમાજમાંથી સહજ ભાવે સ્વાભાવિક રીતે આપણને જે ઉપલબ્ધ સંસાધનો છે, જગ્યા છે, એ પ્રાપ્ત થાય તેનો જ ઉપયોગ કરવો. પોતાની કોઈ ઓફિસ, કોઈ બિલ્ડિંગ, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં સંપૂર્ણ જીવન નથી માનતા. જ્યારે 7 વર્ષ પૂર્વે વર્ગો શરૂ કરાયા ત્યારે નટુભાઈ સેન્ટરમાં પેરામાઉન્ટમાં તુરી સાહેબે કીધું શશીભાઈને કે શશીભાઈ અમારી ઓફિસ છે, આવો મોટો હોલ છે, ત્યાં આગળ આધ્યાત્મિક શિક્ષણનું સુંદર કાર્ય કરો છો, તમે અહીંયા આવો, આ ઓફિસ વાપરો અને અહીંયા બધાને શિક્ષણ આપો. ત્યાં એની પ્રિમાઇસીસની સાથે સાથે એના લાઇટ્સ, પંખા, એસી, એનું કમ્પ્યુટર, એના પ્રોજેક્ટર, બધા જ સંસાધનો. એવી જ રીતે આજે પણ જો યોગ નિકેતનમાં કિરણભાઈ, ભીખુભાઈ બધાએ કીધું કે અહીંયા આપણે વર્ગો શરૂ કરીએ. તો સંપૂર્ણ જીવન આ રીતે જે સંસાધનો છે તેનો ઉપયોગ કરી અને કાર્ય કરે છે. શશીભાઈએ કહ્યું કે યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર હોય અને કોઈ મોટી આફત આવે તો એ ત્યાં આગળ મદદ કરવા ન જાય, કારણ કે એનું કાર્ય યુનિવર્સિટી કોલેજીસ ચલાવવાનું છે. એવી રીતે આપણું પણ એક વિશિષ્ટતા છે કે માત્ર ને માત્ર આધ્યાત્મિક શિક્ષણમાં જ ફોકસ કરશે, બીજે ક્યાંય આપણે નહીં કરીએ. સંપૂર્ણ જીવન જે પણ શિક્ષણ આપે છે, જે પણ શિક્ષણ માટેના કાર્યો કરે છે, એ બધા જ નિઃશુલ્ક કરે છે. તમે જ્યારે અહીંયા ફોર્મ ભર્યો હશે ત્યારે કોઈએ અહીંયાથી ફી નહીં ચૂકવી હોય, પાઠ્યપુસ્તક લેશો ત્યારે પણ નહીં. અને અહીંયાથી શીખીને હું જ્યારે શિક્ષક તરીકે બોલીશ ત્યારે પણ મારું કોઈ વેતન નહીં હોય. અહીંયા કાર્ય કરતા બધા જ કાર્યકર્તાઓ પણ નિઃશુલ્ક જ સેવા આપે છે. ધર્મને અથવા સંપ્રદાયને જ્યારે સંપૂર્ણ જીવને તૈયાર કરેલા અભ્યાસક્રમ કે જે ભાથું છે એની જરૂર હશે તો સંપ્રદાયને આપશે, પરંતુ સંપૂર્ણ જીવન પોતાનો સંપ્રદાય ક્યારેય નહીં બનાવે. આ એક નિશ્ચિત થયેલી વિશિષ્ટતા છે. છેલ્લા લખ્યું છે અપેક્ષા રહિત અવૈતનિક સેવાઓ.
ઘણીવાર સંપૂર્ણ જીવનની ઓફિસમાં બેઠા હોય તો બહારથી તમારા મારા જેવા આવે, શશીભાઈને, પ્રવીણભાઈને, મોદી સાહેબને પૂછે કે આ તમે બધું નિઃશુલ્ક કેવી રીતે ચલાવો છો? કોઈ સંસ્થા નિઃશુલ્ક ચાલે? પૈસા વગર તો કોઈ કામ જ ન થાય. અને તમે બધા આ અવેતનથી કાર્ય કરો છો, ફીસ નથી લેતા, બધું ફ્રીમાં આપો છો, કેવી રીતે? આપણે શિક્ષણ, ભૌતિક શિક્ષણની વાત કરી, પહેલા ધોરણમાં ભણવું હોય, હું મારા પૌત્રની વાત કરું, એને નર્સરીમાં એડમિશન લેવાનું છે તો 1 લાખ રૂપિયા ફી. વિચાર કરો, શિક્ષણ કેટલું બધું મોંઘું છે. અને અહીંયા આવીને બધા પૂછે છે કે તમે નિઃશુલ્ક કેવી રીતે કરો છો? ભૌતિક શિક્ષણમાં જોઈએ કે ખર્ચ ક્યાં થાય છે અને આપણને શું એ ખર્ચ નથી થતો અથવા તો કેવી રીતે પહોંચી વળીએ છે. કોઈ એક કોલેજની સ્થાપના કરવી હોય ને, માનો કે એનું બજેટ 100 કરોડનું હોય તો એ ક્યાં ક્યાં ખર્ચ કરે? તો 100 કરોડમાંથી 80 કરોડ જે ખર્ચ છે એ શિક્ષકોના, પ્રોફેસરોના વેતનમાં જ વપરાઈ જતો હોય છે. હવે સંપૂર્ણ જીવનમાં આ 80 કરોડ બચી જાય છે. શિક્ષકો બધા નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા આપે છે નિઃશુલ્ક. બીજો 15% જે ખર્ચ છે એ બિલ્ડિંગો બનાવવામાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં એનો ખર્ચ થતો હોય છે. તો 80 ને 15 95. આપણે તો એ ખર્ચમાં પડતા નથી. યોગ નિકેતન, પેરામાઉન્ટ અને બીજા ઘણા બધા આપણને નિઃશુલ્ક મળે છે, તો એ ખર્ચ પણ નથી થતો. અને બીજા જે 5% વધ્યા એ વહીવટી ખર્ચમાં વપરાતા હોય છે. આપણા સંપૂર્ણ જીવનમાં તો વહીવટમાં પણ બધા સાધકો જોડાતા હોય છે. અમારા ગોવિંદભાઈ છે, અર્ચનાબેન છે, અરુણભાઈ છે, હિરેનભાઈ, આ બધા જ સાધકો એમના વ્યસ્ત જીવનમાંથી જ્યારે પણ સમય મળે ત્યારે આવીને નિષ્ઠાથી સેવા આપતા હોય છે. તો વહીવટી ખર્ચ પણ બચી જાય. તો આ રીતે સંસ્થા કાર્ય કરી રહી છે. હવે ભૌતિક જગતમાં ભૌતિક શિક્ષણની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા આપણે પણ આધ્યાત્મિક શિક્ષણમાં ગોઠવવી પડે. તો શરૂઆતમાં આ વિષયમાં વાત થઈ ગઈ છે કે આપણે જો અભ્યાસ કરવો હોય તો શરૂઆતથી કરવો પડે, પહેલા ધોરણથી કરવો પડે. એવી રીતે પરિચયાત્મક સ્તર, સ્નાતક કક્ષા અને સંશોધન કાર્ય. સંશોધન કાર્યમાં બહુ એક રસની વાત કહું તમને કે જો આપણે ક્યાંય પણ વિકાસ કરવો હોય, આગળ વધવું હોય ને, તો સંશોધન એ બહુ જ જરૂરી છે. ભૌતિક ક્ષેત્રમાં સંશોધન કરી અને કઈ રીતે વિકાસ સાધ્યો એ આપણને શશીભાઈએ સમજાવ્યું. તો આ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ જો સંશોધન કાર્ય થાય, આપણને એવું થાય કે આમાં શું સંશોધન હોય, બરાબર? પણ સંશોધન કાર્ય પણ સંપૂર્ણ જીવનમાં ચાલે છે. કર્મનો સિદ્ધાંતની જે વાત કરી કે આપણને બધાને ખબર છે ને, વિશિષ્ટ રીતે આપણે અત્યારે અભ્યાસ પણ કરવાનો છે આગળ, પણ એ આપણા જીવનમાં કઈ રીતે ઇફેક્ટ કરે છે, આપણે કઈ રીતે એને એપ્લાય કરીએ છીએ, એના પરિણામો કઈ રીતે હાસિલ થાય છે, એ બધી જ વાતો આપણે કાર્ય કરી રહ્યા છે સંપૂર્ણ જીવનમાં. સેમિનાર્સનું પણ આયોજન થાય છે. આપણે બહાર સમાજમાં જોઈએ, કોઈ ડૉક્ટર હોય તો એ સેમિનાર રાખે તો સેમિનારમાં શું વાતો કરે કે હું આ ડૉક્ટર, હું આનો સ્પેશિયાલિસ્ટ છું, જો તમને કોઈ હૃદયમાં તકલીફ હોય તો હું તમારી આટલી સેવાઓ મારે ત્યાં ઉપલબ્ધ છે, આટલી મારી સ્પેશિયાલિટી છે, આવી વાતો થતી હોય તો આપણે પણ એવા સેમિનાર્સનું આયોજન કરીએ છીએ. વ્યાખ્યાનમાળાઓનું, લેક્ચર્સનું આયોજન કરી અને આપણે એકબીજાના અનુભવો પણ શેર કરતા હોય છે. શિબિરોમાં શું કરીએ છીએ કે કોઈક વિશિષ્ટ એવો વિષય હોય જેમાં વધારે ડિટેલિંગની જરૂર હોય, એના કોન્સેપ્ટ વધારે સમય આપીને ક્લિયર કરવા માંગતા હોઈએ, ત્યારે આવી શિબિરનું પણ ક્યારેક વર્ષ દરમિયાન આયોજન થતું હોય છે. સાથે સાહિત્ય પ્રકાશનમાં પાઠ્યપુસ્તકની તો જે વાત કરી જ છે, પણ સાથે સાથે
આપણા જે અનુભવી અને વિદ્વાનો છે, વડીલો છે, તેમના દ્વારા જનકલ્યાણ જેવા અને તે લેવલના જે મેગેઝિન્સ છે એમાં પણ આપણા સંપૂર્ણ જીવનના લેખો પ્રકાશિત થતા હોય છે. આટલું કાર્ય છેલ્લા 10 વર્ષથી જે પ્રારંભ થયું છે, અથાગ મહેનતથી આ જે કાર્ય થઈ રહ્યું છે, છેલ્લા 7 વર્ષમાં 7 વર્ગો આપણે ચલાવી શક્યા છે આજ પ્રમાણેના, અને આપણા જેવા અહીંયા ઉપસ્થિત છે એવા કંઈક કેટલાય વડોદરા ખાતે આ શિક્ષણનો લાભ લીધો છે. અને કોરોનામાં એક વિશેષ ફાયદો થયો કે આવા પ્રત્યક્ષ વર્ગો જ્યારે બંધ થયા ત્યારે ઓનલાઈન વર્ગો પણ શરૂ થયા, જેના થકી આ વડોદરાના સીમાડાઓને મટાવીને વડોદરાની બહાર પ્રત્યેક શહેર, પ્રત્યેક ગામ, પ્રત્યેક રાજ્ય, પ્રત્યેક દેશમાં, વિશ્વભરમાંથી લોકો જોડાય છે ઓનલાઈન શિક્ષણ ક્લાસમાં. આજથી આપણે અહીંયા આ ઓફલાઈન વર્ગ શરૂ થયો છે. સાથે સાથે જે છેલ્લા 3 વર્ષથી ઓનલાઈન વર્ગ શરૂ કરેલો છે એ સાંજે 4 થી 6 એ ચલાશે, અને અંગ્રેજી માધ્યમમાં પણ 8 થી 9 ઓનલાઈન વર્ગ, 8:30 થી 9:30 વર્ગ શરૂ થશે. આ શિક્ષણની સાથે સાથે લગભગ છેલ્લા 7 વર્ષમાં 25 જેટલા શિક્ષકો તૈયાર થયા છે, અને મને કહેતા ખૂબ જ આનંદ કરતા વિશેષ ગર્વ થાય છે. કેવા શિક્ષકો ખરા ખબર છે તમને? ક્વોલિફાઈડ નહીં. મારે જો કોઈ સ્કૂલમાં શિક્ષક તરીકે જવું હોય ને તો મારી પાસે બેઝિક ક્વોલિફિકેશન જોઈએ, પીટીસી થઈ ગયું, BA BEd જોઈએ, હા, કોલેજમાં પણ અભ્યાસો શિક્ષક જોઈએ. જ્યારે સંપૂર્ણ જીવનમાં તો મારા જેવી ગૃહિણી હોય ને, જે ઘરમાં નાના બાબાને રાખતી હોય, રસોઈ પાણી બનાવતી હોય, એવી ગૃહિણીએ ક્યારેય કલ્પના ન કરી હોય કે હું પણ શિક્ષક બની શકું, હું પણ બોલી શકું, હું અધ્યાત્મના વિષયો છે એને સમજાવી શકું, ઉપનિષદ અને ભગવદ્ ગીતાને સમજાવી શકું. મારા જેવા 25 જેટલા શિક્ષકોને સંપૂર્ણ જીવને તૈયાર કર્યા છે. હવે એક નિમંત્રણ બાકી છે, એ બહુ અગત્યનું નિમંત્રણ છે. આધ્યાત્મિક શિક્ષણની આ યાત્રામાં, સફરમાં આજથી આપણો પહેલા દિવસે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ શિક્ષણ લેતા આ શિક્ષણની સાથે સાથે અહીંયાથી જે વાત કરવામાં આવી કે સંશોધનના ક્ષેત્રમાં, સાહિત્ય નિર્માણ જે થઈ રહ્યું છે તેના ક્ષેત્રમાં, જનજાગરણ, લોકો સુધી પહોંચવામાં, કોન્ટેક્ટ કરવામાં, વહીવટમાં, જેમાં પણ આપને રસ, રુચિ હોય, ઇન્ટરેસ્ટ હોય અથવા તો આવડત હોય તો આપણા અવેલેબલ અનુકૂળ સમય પ્રમાણે આપણે પણ સંપૂર્ણ જીવન સાથે આ વર્ષ દરમિયાન જોડાઈ શકીએ છીએ. અને કહેતા ફરીવાર આનંદ થાય છે કે દર વર્ષે જે પણ ક્લાસ ચાલે છે એમાંથી લગભગ 50% સાધકો એવા હોય છે કે સંપૂર્ણ જીવનની ઓફિસે આવીને કહે છે કે અમારે તમારી સાથે જોડાઈ અને આ કાર્ય કરવું છે, મને આટલો સમય મળે છે, 1 કલાક મળે તો 1 કલાક, ફોન પર ઘેર બેઠા પણ કાર્ય કરી શકીએ. અને વિશિષ્ટ વાત એ છે કે જે વાનપ્રસ્થોની વાત કરીને, એ વાનપ્રસ્થો તો પૂર્ણ સમય માટે સવારથી લઈને સાંજ, આપણે જેવી રીતે આપણે નોકરીને વ્યવસાય પર જઈએ ને એવી જ રીતે આવીને બેસે છે, એટલી જ નિષ્ઠાથી નિસ્વાર્થ અહીંયા જોડાઈને કામ કરે છે. આ બહુ ભગીરથ કાર્ય છે. શશીભાઈ કહે કે કોઈકે તો શરૂઆત કરવી પડશે ને. આ 2, 5, 10 કે 20 વર્ષમાં પૂરું થવાનું કાર્ય નથી. આપણે આધ્યાત્મિક વિશ્વ વ્યવસ્થાનું આયોજન કરવાનું છે. તો ભાઈ ભૌતિક શિક્ષણને 300 વર્ષ લાગ્યા, આપણને કદાચ એનાથી ઓછા લાગે, પણ ભલે આપણે હયાત નહીં હોઈએ પણ શરૂઆત કરી હશે તો મોકામ ઉપર એક દિવસ ચોક્કસ પહોંચીશું, એ આશા સાથે આપ સૌને નિમંત્રણ છે. અને આજે આપ સૌને પ્રથમ દિવસે
અભિનંદનની સાથે સાથે આપ સૌને અભિનંદન કરીએ છીએ કે આપ વહેલી સવારે આવી અને આ વર્ગમાં જોડાયા. ધન્યવાદ. ઓમ નમઃ. શરૂઆતમાં શેઠીભાઈએ આપણને આધ્યાત્મિક શિક્ષણ વિશે બહુ જ સરસ રીતે સમજાવ્યું. આપણા બધાની ઉત્કંઠા વધી ગઈ છે કે ક્યારે રવિવાર આવે, પણ હા મિત્રો, આવતા રવિવારે ઉત્તરાયણ છે એટલે ચોક્કસ આપણે રજા રાખીશું. પણ એક રજા પછી 21 તારીખના રવિવારે આપણે ફરીથી સમયસર જોડાઈ જઈશું. આધ્યાત્મિક શિક્ષણની વાત થઈ, યોગ નિકેતનની વાત થઈ, સંપૂર્ણ જીવનના પરિચયની વાત થઈ. હવે તમારો ટર્ન છે. ઘણાના મનમાં ઘણા બધા પ્રશ્નો હશે, ઘણી બધી વાતો પૂછવી હશે, ઘણું બધું ક્લિયર કરવું હશે. તો આપણે હવે આ જે સેશન છે એ તમારા માટે ઓપન કરીએ છીએ. આજે પહેલો દિવસ છે. જે પ્રશ્ન પૂછવા હોય એ પૂછો. પછી તો આપણે જે વિષયનો અભ્યાસ કરીશું ને એના પ્રશ્નો પૂછીશું. પણ આજે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. જી. સંપૂર્ણ જીવનનો એડ્રેસ આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે. એ વોટ્સઅપ ગ્રુપમાં આપણે ચોક્કસ એ એડ્રેસ આજે મૂકી દઈશું. ભીખુભાઈને પણ આપણે વાત કરીએ છીએ કે આ એડ્રેસ જણાવી દે. જેમને રજિસ્ટ્રેશન કરાવ્યું ન હોય અને કોઈકની જાણકારીથી આવ્યા હોય તે રજિસ્ટ્રેશન ચોક્કસ કરાવી અને મોબાઈલ નંબર આપશો, જેથી કરીને વોટ્સએપ ગ્રુપમાં મોબાઈલ નંબર એડ કરી દેવામાં આવે તો હવે આગળની માહિતી, આપણે શું અભ્યાસ કરવાનો છે, કયો વિષય છે, બધી જાણકારી મળી શકે. જી જી જી. ભીખુભાઈનું કહેવું પણ એવું છે કે ફોર્મ જેને નથી ભર્યું તેઓ ભરી દેશે એટલે બધી જ માહિતી મળી જશે. બોલો, બીજો કોઈ પ્રશ્ન? જી જી. ફોર્મ ભરવા માટે ક્યારે મળે? અત્યારે જ. જી. આપ જ્યારે અહીંયાથી પ્રસ્થાન કરો ત્યારે ફોર્મ ભરીને જઈ શકો છો. જી. ગ્રુપ બની ગયું છે. તમે ફોર્મ ભર્યું છે? જી. મોબાઈલ નંબર આપ્યો છે અને વોટ્સએપ નંબર છે. જી. ભીખુભાઈ, એમની એક એવી વાત છે કે ફોર્મ ભરેલું છે, મોબાઈલ નંબર છે. અચ્છા, એટલે ગઈકાલે જ 2 દિવસ જી જી. કયું? અચ્છા, ગ્રુપનું નામ શું? અધ્યાત્મ વિદ્યા. એ નામના ગ્રુપથી તમારી ઉપર મેસેજીસ આવશે. ઓનલાઈન ભરી શકાય છે ભીખુભાઈ? ઓનલાઈન ફોર્મ ભરી શકે છે? આપણે અહીંયા ફિઝિકલ. એ ઓનલાઈન જે વર્ગ ચાલે છે ને એના માટેનું ફોર્મ હતું, તમે અહીંયા ફોર્મ ભરી દેજો. જી જી. હું જરા ક્લિયર કરી દઉં આ વાતને, આ મુદ્દાને. જે લોકો સાંજે બપોરે 4 થી 6 દરમિયાન ઓનલાઈન જોડાવાના છે એ લોકો માટે ઓનલાઈન ફોર્મ છે. પણ જે લોકો અહીંયા પ્રત્યક્ષ હાજરી આપવાના છે ઓફલાઈન વર્ગમાં યોગ નિકેતન ખાતે, એને ફોર્મ યોગ નિકેતનમાં જ ભરવાનું છે. બરાબર? ક્લિયર? જેને ના ભર્યું હોય આજે ભરી દેજો. અચ્છા, તો કંઈક ક્ષતિ રહી ગઈ હશે, માફી માંગુ. આપ ફરીથી આજે જરા પ્રત્યક્ષ ફોર્મ, ફિઝિકલ ફોર્મ હાર્ડ કોપી ભરજો. હાજી. ના, બધાએ ભરેલું છે. જે બાકી હોય એને જ ભરવાનું છે. આપણે એને સ્ટેગર કરો બધા સાથે મળે બેદા પછી કેટલા એવા છે કે જેમણે ફોર્મ નથી ભર્યા? એવું થઈ શકે કે તમે એમને પૂરા ફોર્મ આપો, હવે નેક્સ્ટ સન્ડે આવીએ ત્યારે લઈને આવીએ તો ચાલે? ખુશી. હા. ભીખુભાઈ, એમનું કહેવું એવું છે કે આજે અમે કોરું ફોર્મ લઈને જઈએ, નેક્સ્ટ સન્ડે આવે ત્યારે લઈ આવીએ. ચાલો.
જી હા જી થઈ ગયું છે. કદાચ તમારું નામ એન્ટર કરવાનું બાકી હોય તો હાજી હાજી આ શશીભાઈને પ્રશ્ન છે જી. આ શશીભાઈને પ્રશ્ન છે કે આપણે આ થિયરિટિકલ નોલેજ લઈશું પણ એનું કંઈ પ્રેક્ટિકલ પણ આમાં ભાગ હશે. શશીભાઈ જવાબ આપશે. બહુ જ સરસ પ્રશ્ન છે. કારણ કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ બંને વસ્તુ જોઈએ. હા આ શ્રોત્રિય એબ્સોલ્યુટલી યુ આર રાઈટ. આપ તૈત્રીય ઉપનિષદ નો શબ્દ વાપરો છો. બહુ સરસ પ્રશ્ન કર્યો. જેમ મેથેમેટિક્સમાં હોય તો એપ્લાઇડ મેથેમેટિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ, એમ એપ્લાઇડ સ્પિરિચ્યુઅલિટી, તો એના પણ પ્રયત્નો ચાલુ છે. એક સરસ સમય હોય તો ડાકોરમાં અશક્તાશ્રમ છે અને જેમની સ્થિતિ ના હોય એવા વડીલોને ખૂબ કાળજીપૂર્વક ત્યાં રાખવામાં આવે છે. પણ એના મેનેજમેન્ટના સભ્યો અમારી પાસે આવ્યા કે અમારી પાસે પૈસા ખૂબ છે, એક પણ રૂપિયો ના લઈએ તો એ ચલાવવા એમ છે, અમે સરસ રીતે રાખીએ છીએ, ભૌતિક રીતે કોઈ તકલીફ નથી, પણ એટલા આળસુ થઈ ગયા છે અને મૃત્યુની રાહ જુએ છે. એમને એક્ટિવેટ કેવી રીતે કરાય? અમે કોર ગ્રુપ અમની ચર્ચા થાય, આવું કોઈ બી પ્રશ્ન આવે તો ચર્ચા થાય. ચર્ચા કરી અને નક્કી કર્યું કે એમને જઈને બે વાત કરવી: કર્મનો સિદ્ધાંત અને મૃત્યુ પછીનું જીવન. ગોળ સર્કલ ખુરશીઓ બેઠા, સ્ટેજ બે જે રાખ્યું નહીં, બધા સરખા. અને અમે વડીલોને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ વડીલ છો, અમે તો તમારા કરતા નાના છીએ, કેટલાક પ્રશ્નો છે અમારે. શું એટલે મૃત્યુ પછી જીવન ખરું? બધા હા. મૃત્યુ પછી જીવન તો છે. આપણે નક્કી કર્યું મૃત્યુ પછી જીવન છે. તો પરમાત્મા ન્યાયી છે? હા, પરમાત્મા તો ન્યાયી છે, અમે તો અન્યાય કરે નથી કોઈ દિવસ. તો જે લોકો અત્યારે પશુવત જીવન જીવે એને માણસ કેવી રીતે બનાવે? બહુ મજા આવી, બહુ મજા આવી. જે અત્યારે પશુ જેવું જીવન છે, પશુમાં શું હોય? નવો ગુણ. તો જે લોકો કશું કરે જ નહીં એને ભગવાન પશુ જ બનાવશે. તમારે બનવું છે તો આમાં નથી બનવું. સાહેબ નેક્સ્ટ જે લાઈન લાગી તમારે કામ આપો, એ લોકોનો ફોન આવ્યો, શશી હવે તો કામ આપવું પડશે, કામ છે નહીં. સમજી? એટલે આ એપ્લાઇડ સ્પિરિચ્યુઅલિટી, આ પ્રિન્સિપલને કેમ વાપરવો? આવા પ્રશ્નો આવે છે, અમે એની પર અધ્યયન કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, નક્કી કરીને પ્રોજેક્ટ બનાવીએ છીએ અને પછી એને ઇમ્પ્લિમેન્ટેશન બનાવીએ છીએ. થેન્ક યુ. આ વાતની સાથે બીજી પણ એક વાત શેર કરું કે સંપૂર્ણ જીવનમાંથી જેમને જેમને પણ આ શિક્ષણ લીધું છે, અભ્યાસ કર્યો છે અને અત્યારે જોડાયેલા છે, તે દરેકનો અનુભવ છે કે આ શિક્ષણ લેતા પહેલા અમને એટલા બધા પ્રશ્નો હતા. અમારો સ્વભાવ, ઘરમાં લોકો કંટાળી જાય અમારાથી, ગુસ્સો કરવો, ડિપ્રેશનમાં રહો, સ્ટ્રેસમાં રહો અને બિલકુલ એવું લાગે કે બિલકુલ શાંતિ જ નથી મળતી જીવનમાં. એ લોકો આજે એવું કહે છે કે અમારો સ્વભાવ બદલાઈ ગયો છે. આ શિક્ષણને જીવનમાં એપ્લાય કર્યા પછી અમારો સ્વભાવ બદલાઈ ગયો છે. ગુસ્સો તો આવતો જ નથી, હંમેશા પ્રસન્નતામાં રહું છું. સ્ટ્રેસ, ડિપ્રેશન તો બધું ગાયબ થઈ ગયું છે. આ પણ એપ્લાઇડ સ્પિરિચ્યુઆલિટીનો જ એક ભાગ છે અને આ અનુભવ આપણે બધાએ આ યાત્રા દરમિયાન અને આ સફર જ્યારે પૂર્ણ થશે, અહીંયાથી કેવું છે કે કોઈ જ્ઞાન પીરસવામાં નથી આવવાનું તમને. એ બહુ ચોખ્ખી વાત કહો. અહીંયાથી જે પણ અપાશે એ માત્ર માહિતી હશે. એ માહિતીને આપણે આપણા જીવનમાં અપ્લાય કરવાની છે, એસ્ટાબ્લિશ કરવાની છે. ત્યારે આપણે જ્ઞાની બનીશું અને આગળનો અભ્યાસ કરવા માટે સમર્થ થઈશું. હું PhD થઈ જાઉં, ડૉક્ટરેટની ડિગ્રી મને મળી જાય
પણ એ લીધેલી માહિતી જો હું અપ્લાય ન કરું તો હું જ્ઞાની બની શકું નહીં, એવી આ વાત છે. પણ પ્રશ્ન ખૂબ સરસ હતો. થેન્ક યુ. બોલો બીજા કોઈને કોઈ? હાજી. જી. એના માટે શું કરવામાં આવે છે? જી જી જી. આપણે જે વોટ્સઅપ ગ્રુપની વાત કરી ને, એ વોટ્સઅપ ગ્રુપમાં એડવાન્સમાં તમને હવે નેક્સ્ટ રવિવારે સન્ડે કયો વિષય આપણે અભ્યાસ કરવાનો છે તેના વિશેની માહિતી આપવામાં આવે, અને સાથે સાથે એનું જે પાઠ્યપુસ્તક તૈયાર કરાયું છે એની સોફ્ટ કોપી પણ તમને એડવાન્સમાં આપવામાં આવે. કોઈને સોફ્ટ કોપી વાંચવાની ન ફાવતી હોય તો આપણી ઓફિસનું એડ્રેસ જે આપવામાં આવશે ત્યાં આવીને હાર્ડ કોપી પણ લઈ શકે. એનો અભ્યાસ કરીને ચિંતન મનન કરીને આવી શકો છો. તો આ વ્યવસ્થા પણ ગોઠવેલી છે. જી. ઓનલાઈન કોર્સમાં જે આપણે કરવાના છે એમાં બીજા કોઈને પણ નવું હોય તો જી બિલકુલ થઈ શકે. જી જી જી. આપણે અહીંયા જે ઉપસ્થિત છે એ તો બધા આ જ વર્ગમાં આવવાના છે. આપણી સાથે બીજા કોઈને પણ મારા પરિવારમાંથી, મારા મિત્ર વર્તુળમાંથી, મારા પાડોશમાંથી, મારા સગા સંબંધીમાંથી, મારા સહકર્મચારી કોઈ હોય, ઓળખીતા પાઠીતા, બધાને કહીને આ વર્ગમાં આપણે લાવવા માટે પ્રેરણા આપી શકીએ છીએ. હવે ઓનલાઈન વર્ગની જે વાત કરી, જેઓએ ઓનલાઈન જોડાવાનું છે, જેઓ અહીંયા સુધી પહોંચી નથી શકતા અને જેઓ બહારગામ રહે છે, વિદેશમાં રહે છે, અથવા તો અશક્ત છે, ન આવી શકતા હોય અને ઘરે બેઠા ઓનલાઈન વર્ગ જો એમને અભ્યાસ કરવો હોય તો ચોક્કસ જ આપણે તેમને કહી શકીએ છીએ, માહિતી આપી શકીએ છીએ. અને ઓનલાઈન વર્ગ માટેની ડિટેલ આપ જશો ત્યારે ગોવિંદભાઈ પાસેથી પ્રાપ્ત કરી લેશો. બરાબર? પણ એક વાત ચોક્કસ કહીશ કે ઓફલાઈન વર્ગમાં આ જે મજા છે ને અભ્યાસ કરવાની, એવી ઓનલાઈન વર્ગમાં નથી જ. કેમ કે ગમે તેટલો પ્રયાસ કરીએ, હા આપણી પાસે કોઈ વિકલ્પ ના હોય તો પ્રયાસ ચોક્કસ કરવો પડે. કોરોનામાં બહાર નહોતા નીકળી શકતા અને આ કાર્ય આપણે અધૂરું નહોતું છોડવું, એટલે ઓનલાઈન વર્ગ શરૂ કર્યા. પરંતુ ઓફલાઈન વર્ગમાં જે મજા આવે છે ને એ ઓફલાઈનમાં. હવે ઓફલાઈન વર્ગ એટલા માટે અમે બંધ નથી કરતા કારણ કે વડોદરાની બહારના પણ સાધકો જોડાય છે, માટે એમના માટે આપણે ઓનલાઈન વર્ગો ચાલુ રાખ્યા છે. પ્રશ્ન બહુ સરસ છે કે હોમવર્ક કરવું કેવી રીતે કરવું. તો આવતા વખતે બે વિષય છે. હવે જરા થોડુંક રીઓર્ગેનાઇઝ થાય છે અમારું અંદર પણ નજીકમાં આવશે તમારું એક ધાર્મિકતા, આધ્યાત્મિકતા, તાણ અને વિષાદ અને ભ્રામક માન્યતાઓ. આ ત્રણ નોંધી લો. આમાં સંશોધન કરો. હા, એક ધાર્મિકતા અને આધ્યાત્મિકતા, પછી તાણ અને વિષાદ, સ્ટ્રેસ અને ડિપ્રેશન. ધાર્મિકતા અને આધ્યાત્મિકતા, યસ, રિલિજન અને સ્પિરિચ્યુઅલ. તાણ અને વિષાદ, સ્ટ્રેસ અને ડિપ્રેશન અને ભ્રામક માન્યતાઓ. ઇલ્યુઝન. સમાજમાં અધ્યાત્મ વિશે કેટલી બધી ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે એ શોધો. અને અમે જે વાત કરી એની ઉપર એટલે આવો નવા વર્ગમાં કામ લાગી. મને એવું લાગે છે કે આ વર્ગમાંથી આપણને ખાસા એવા શિક્ષકો મળશે અને કદાચ એવું પણ બને કે આ જ વર્ષે એકાદ વર્ગ લે, એવું મને લાગે છે. અન્ય કોઈ પ્રશ્ન? વાત કરી કે બે ઇજનેર
જો પહેલી વાત તો આધ્યાત્મિક ક્ષેત્રમાં આવું કોઈ ના હોય, પરીક્ષા પણ ના હોય. આપણે પોતે જ પોતાના પરીક્ષા આપણે આત્માના લેવલે પહોંચીએ પછી બીજું શું હોય. એટલે અમે એવી કોઈ પરીક્ષામાં કે સર્ટિફિકેટમાં માનતા નથી. આધ્યાત્મિક ક્ષેત્રમાં એવું સર્ટિફિકેટ ના હોય અને આપણે ક્યાંય કોઈ બતાવવું પણ નથી કે હું આ ભણું છું. આ જ્ઞાન મળ્યા પછી માણસ મૌન થઈ જાય. યસ, એટલે એવું કહે છે પણ એક વ્યવસ્થા અમને આજે મને બે ત્રણ ક્લુ મળી. એવી દરેક સ્થાન પર જઈએ ત્યાં ક્લુ મળે છે. એવી સરકારી સ્કૂલમાં અત્યારે એમના શિક્ષકો તૈયાર થઈ રહ્યા છે અને એ લોકો સિલેબસ પણ બનાવી રહ્યા છે પહેલા ધોરણથી 9મા ધોરણ સુધીનો, અને કદાચ 2025ના બાળકોને ભણવાનું શરૂ થશે. પણ એમને અમને એક ક્લુ આપી કે એ લોકો શિક્ષણ આપતા છે એકેડેમિક એરિયાના માણસો છે. એમણે કહ્યું કે દર 5 લેક્ચરે એક લેક્ચર ક્વેશ્ચન આન્સર રાખો. એના કોઈ માર્ક કાર્ડ નહીં મળે, માર્ક આપણે પોતે નક્કી કરવાના મને કેટલા મળે, પણ પ્રશ્નો આવશે અહીંયા અને આપણે સૌએ જવાબ આપવા પડશે. અને જવાબ પહેલાં એની પર સ્ક્રીન પર એક પ્રશ્ન આવશે, આપ જવાબ આપશો, પછી સ્ક્રીન પર જવાબ આપશો, આપ મેળવી લો, લખી લો કે મારા કેટલા માર્ક આવ્યા. પોતે જાતે કોઈ જાહેર નહીં કરવાના, આપણે ખાનગી રાખવાના, પણ 10માંથી 10 આવવા જોઈએ. કોઈને કહેવાનું નહીં મારે કેટલા આવે, એ આપણે કઈ વાત છે. એટલું સંતાડવાનું. જી જી હા ગોવિંદભાઈ અહીંયા બેઠ. ગોવિંદભાઈ ઉભા થાઓ. આ ગોવિંદભાઈનો કોન્ટેક્ટ કરજો. આપણે કેમ્પેન નથી કર્યા. 9426075364. ફરી રિપીટ કરો. 9426075364. ગોવિંદભાઈ મહેતા. અર્ચનાબેન આવ્યા છે? હા અર્ચનાબેન ઉભા થાઓ ને તમારો નંબર પણ બોલો. ગોવિંદ મહેતા આ બોલો અર્ચનાબેન. 9601253759. જી જી અર્ચનાબેન દેશપાંડે. આ બંને નંબર વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકીશું. આપણું પેલું પેમ્પલેટ છે એનું કોપી મૂકી દઈશું. અચ્છા બીજી એક ખૂબ મહત્વની વાત, સંપૂર્ણ જીવન સમયમાં ખૂબ જ પાબંદ છે. 7 વાગે એટલે શાર્પ 7 વાગે શરૂ થઈ જશે. આપણે 6:55 દરેકે અહીંયા હાજર થવા માટે પ્રયત્ન કરવાનો અને 9 વાગશે એટલે શાર્પ પૂરું થઈ જશે. પ્રથમ દિવસ હતો માટે આ વાત હતી. હા બોલો. અહીંયા નીચે ઓફિસમાં યોગ નિકેતનની ઓફિસ. જી હા આ રવિવારે ઉત્તરાયણ છે, એના પછીનો રવિવારે એટલે મને કદી 21 તારીખ આવશે. 21 તારીખના રવિવારે આપણે ફરીથી મળીશું. હાજી હા 14 પૂછું. શશીભાઈએ કહ્યું કે આપણને કેટલા માર્ક્સ મળ્યા છે એ આપણે કોઈને બતાવવાનું નથી. એનો અર્થ એ કે આપણે નિખાલસતાનો અભાવ રાખીએ. નિખાલસતાના અભાવની વાત નથી. જી દરેકને વિનંતી આપણે પ્રાર્થના કરીને છૂટા પડીએ. મીનાબેનને વિનંતી પ્રાર્થના કરવા માટે. હું તમારા પ્રશ્નનો જવાબ આપું. સૌને જય શ્રી કૃષ્ણ. જી 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 ધન્યવાદ.